આજનો સેશન શરૂ કરીએ. આજના સેશનમાં આપણે જે ટોપિક ભણવાનો છે એ ટોપિકનું નામ છે આમુખ. અને આમુખ વિશે બેઝિક ચર્ચા અને ઇન્ફોર્મેશન આપણે લાસ્ટ સેશનમાં બી મેળવી હતી. આજે ત્યાંથી વધુ આગળ વધારીશું અને ડિટેલમાં જે આમુખ છે એ આમુખને આપણે ભણવાનો પ્રયત્ન અને શરૂઆત કરીશું. ઓકે, સૌથી પહેલા હું તમને જ પૂછીશ, યસ, શું કહી શકો આમુખનો મિનિંગ, મતલબ જ્યારે બી તમારે કઈ વસ્તુ સમજાવી હોય તો? એક્ઝેક્ટલી, રાઈટ. આપણે વસ્તુની ચર્ચા કરી હતી કે કોઈ બુક છે, એ બુક શેના વિશે લખાયેલી છે આપણે જાણવું હોય ક્વિકલી, મતલબ આખી બુક તો જે આપણે વાંચી નથી, પણ આપણે બુક શેના વિશે લખાયેલી છે જાણવું હોય તો શેમાંથી જાણી શકીએ? કોઈ બી બુકનું જે પ્રસ્તાવના હોય એ પ્રસ્તાવના આપણે વાંચીએ તો આપણને ખબર પડી જાય. ઇન ધ સેમ મેનર ભારતનું જે બંધારણ છે એ બંધારણ શું કામ લખાયેલું છે, કયા ઉદ્દેશ્યથી લખાયેલું છે, રાઈટ, કયા પર્પઝથી લખાયેલું છે, આ બધી જ વસ્તુ તમારે જાણવી હોય તો તમારે શું રેફર કરવાનું? અમુક. ઓકે, અમુકની એક બેઝિક અમુક વસ્તુઓ મેં અહીંયા લખેલી છે કે જેમ કે દરેક પુસ્તકો હોય, દરેક પુસ્તકની પ્રસ્તાવના હોય. ઓકે, ઇન ધ સેમ વે આપણી જે બંધારણ છે એ બંધારણની પ્રસ્તાવના, આખું જે બંધારણ છે એની વિષય વસ્તુ અને રૂપરેખાને સ્પષ્ટ કરે. વિષય વસ્તુ રૂપરેખાને કઈ રીતે સ્પષ્ટ કરે છે હમણાં હું તમને આગળ જ્યારે અમુક આખું વચાવીશ એટલે તમને આખો આઈડિયા આવી જશે. ઓકે, સેકન્ડ વન, જે પ્રસ્તાવના છે કે જે આમુખ છે એમાં આપણું બંધારણ જે છે, બંધારણના મુખ્ય ઉદ્દેશ્ય અને હેતુઓ, આ બધી વસ્તુઓ સ્પષ્ટ કરી દેવામાં આવી કે બંધારણનો ઉદ્દેશ્ય આ છે, બંધારણ ભારત દેશના લોકોને આવી આવી વસ્તુઓ આપવા માટે માંગે છે. ઓકે, અને અમારું વિઝન આવું છે કે આવો ભારત દેશ બનશે. ક્લિયર થઈ? ઓકે, પછી તો કે રાષ્ટ્રના જીવન દર્શનની અભિવ્યક્તિ. જીવન દર્શનને સિમ્પલ તમે એવું કહી શકો કે કોઈ ફિલોસોફી હોય તે. તો કે રાષ્ટ્રના જીવન દર્શનની ફિલોસોફી એટલે શું? તો કે ભાઈ આપણા દેશ કયા ફંડામેન્ટલ્સ ઉપર બનેલો છે. જેમ કે ત્યાં એવું લખેલું હોય કે લોકશાહી, તો ફંડામેન્ટલ્સ જ એવું ક્લિયર થઈ ગયું કે ભારત દેશ તેને એડોપ્ટ કરવા માટે માંગે છે, લોકશાહીને. ક્લિયર થાય છે? સમજાય છે કે ભારત દેશ તેને એડોપ્ટ કરશે? તો કે લોકશાહીને એડોપ્ટ કરશે. ભારત દેશ ધર્મનિરપેક્ષતાને એડોપ્ટ કરશે. ઓકે, ભારત દેશ છે જે સમાજવાદને એડોપ્ટ કરશે, એક્સેટ્રા એક્સેટ્રા, એન નંબર ઓફ થિંગ્સ. જે વસ્તુઓ તમારા આમુખમાં લખેલી છે એ આપણા દેશની ફિલોસોફી દર્શાવે છે. ઓકે, ઘણી વખત આપણે એવું નહીં કહેતા કોઈને કે ભાઈ તું એક કામ કર, આવું વસ્તુ કરતો, એમ કે ના આ મારા ક્રાઇટેરિયામાં કામ ના આવે, મતલબ આ મારા સિદ્ધાંતોથી વિરુદ્ધ છે. તો તમારા સિદ્ધાંતો શું વસ્તુ દર્શાવે છે? તમારા સિદ્ધાંતો તમારી પોતાની ફિલોસોફી દર્શાવે છે કે ભાઈ તમે આ વસ્તુમાં બહુ, લેટ્સ સે ટેક એન એક્ઝામ્પલ ઓફ વેજ એન્ડ નોન વેજ ફૂડ. ઓકે, તો જ્યારે કોઈ વ્યક્તિને નોનવેજ ફૂડની તમે વાતચીત કરો તો એવું કે ના હું આ વસ્તુ ના લેવા, મારા સિદ્ધાંતોમાં ના આવે ને આઈ એમ નોટ એગ્રી વિથ ધીસ, એક્સેટ્રા એક્સેટ્રા. સો એ એની પોતાની ફિલોસોફી છે, લાઈક કે નોનવેજ ફૂડ ઇઝ નોટ ગુડ, નોનવેજ ફૂડ ઇઝ ધીસ ઇઝ એક્સેટ્રા. સો ઇન ધ સેમ વે આપણું જે બંધારણ છે એ બંધારણની પોતાની ફિલોસોફી હશે. એ ક્યાં રિફ્લેક્ટ થશે? શેમાં થશે? આમુખમાં. ઓકે, દેન એક વસ્તુ મેં કીધી કે બંધારણનો સાર, તો ઓબ્વિયસલી આખું બંધારણ છે એનું કન્ક્લુડિંગ કે સારાંશ તમારે જાણવું હોય, લેટ્સ સે અનુચ્છેદ 1 થી લઈને 432 500 જેટલી બી અનુચ્છેદો હોય, લેટ્સ સે એક્સ નંબર ઓફ અનુચ્છેદો છે, બધી જ અનુચ્છેદોની તમારે એક સમરી જોતી હોય તો એ તમને ક્યાંથી મળશે? ક્લિયર થાય છે એવરીવન, ઓનલાઈન સ્ટુડન્ટ્સ? ઓકે, રાઈટ. અને સ્પેસિફિકલી અમુક એવું જ કોન્ટેક્સથી બનાવવામાં આવ્યું છે કે ભાઈ બંધારણના નિર્માતાઓ જે છે એમને તો ખબર હતી કે અમે બંધારણ બનાવી દઈશું પછી અમે ભવિષ્યમાં નથી હોવાના, પણ અમે જે વિઝનના આધારે બંધારણ બનાવવા માટે માંગીએ છીએ એ વિઝન ભવિષ્યની જેટલી પણ સરકારો હોય એમને ખબર હોવું જોઈએ. ક્લિયર થાય છે? તો એ વસ્તુને અમુકમાં સમાવેશ કરી દીધો છે. ક્લિયર એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો અમુકની આ બેઝિક ટેક્સ્ટમાં? આ ટેક્સ્ટ તમને ક્યાં કામ લાગી શકે? તો કે કોઈ વાર જ્યારે તમને મેઇન્સમાં અમુકનો પ્રશ્ન પૂછાય ત્યારે આ મુદ્દાઓથી તમે શરૂઆત કરી શકો. ક્લિયર છે? ઓકે, હવે જો અમુક આવી વસ્તુ છે, રાઈટ, આ વસ્તુ તમે વાંચો, પહેલા તમે વાંચો જાતે, રાઈટ, પછી હું તમને આ વસ્તુ સમજાવીશ. જસ્ટ તમારી પાસે 1 મિનિટનો ટાઈમ છે, તો 1 મિનિટના સમયમાં ખાલી આ વસ્તુને વાંચવાનો પ્રયત્ન કરો. રીડેબલ એવરીવન ફ્રોમ ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ? પરફેક્ટ.
ચલો લાસ્ટ 10 સેકન્ડ્સ આખું ટેક્સ્ટ વાંચી લેજો, બીકોઝ અમુકના એક એક વર્ડિંગ ઇમ્પોર્ટન્ટ છે, એક એક વર્ડિંગમાંથી ક્વેશ્ચન નીકળી શકે. હમણાં આગળ જ્યારે હું તમને ભણાવીશ ત્યારે એક્સપ્લેન કરીશ. ડન? ઓકે, ક્લિયર છે? ચલો સેકન્ડ લાસ્ટ બેન્ચ. હા, તમે શું વસ્તુ સમજાય અમુક વાંચ્યું તો, મતલબ કાંઈ બી જે ફ્રેન્કલી તમને વસ્તુ સમજાઈ હોય તમે કહી શકો. એનું રીઝન એ છે કે એક એક પર્ટિક્યુલર તમારી એક્ઝામમાં ટોપિક આવશે દેટ ઇઝ કોલ્ડ એઝ ઇન્ટરપ્રિટેશન. કાંઈક ને કાંઈક વસ્તુ આપી હશે, એમાંથી કાંઈક ઇન્ટરપ્રિટ કરવાનું હશે. સો હંમેશા આપણા માઇન્ડમાં જ્યારે આપણે કોઈ બી વસ્તુ વાંચતા હોય એનાથી કાંઈક ઇન્ટરપ્રિટેશન થતું હોય, ઓર કોઈ બી ઇમેજ આપણે જોતા હોય તો એનાથી બી કાંઈક ઇન્ટરપ્રિટેશન થતું હોય. ઓકે, સો એ કોન્ટેક્સ્ટમાં આ વાંચીને તમને શું સમજાયું? ઓકે, પછી? ઓકે, યસ. ઓકે, સેકન્ડ લાસ્ટ. હમ. ઓકે, તમે? ઓકે, તમે શૈલેષભાઈ શું વસ્તુ સમજાય છે? જે બી વસ્તુ સમજાતી હોય. ચલો, નોટ એન ઇશ્યુ, આપણે સમજી લઈએ એટલે તમને વધારે ક્લેરિટી આવી જશે. જુઓ, અમુક જે છે, અચ્છા મને કોઈ એક વ્યક્તિ એવું કહી દો, તમે એક ક્વેશ્ચન પૂછી, મતલબ હું તમને કોમન અમુક રિલેટેડ ક્વેશ્ચન નહીં, પણ કોઈ બી બુક છે, બુકની સમરીમાં લખ્યું હોય તો બુક લખવું એ પહેલા લખાય કે બુક લખાઈ ગયા પછી લખાય? કોઈ પણ બુકની સમરી હોય લખ્યું હોય મારે, બુક લખાઈ ગયા એ પહેલા લખાય કે લખાઈ ગયા પછી લખો? પેલા. કોમન. ઓકે. હા, કોઈ બી બુકની સમરી ક્યારે લખી શકો? જ્યારે તારે બુક લખાઈ જાય પછી. એના પેલા કેમ સમરી લખી શકો? હજી બુક જ નહીં લખી. 300 માંથી 100 શબ્દોમાં લખવું હોય એને સમરી લખી કહેવાય. હજી 300 શબ્દો લખ્યા જ નહીં તો તમે 100 શબ્દો કેવી રીતે લખી? ઓકે, તો અમુક જે છે આપણું, એ ભારત દેશનું બંધારણ આખું બની ગયું. ઓકે, તમે આ ડેટ જો 26 નવેમ્બર 1949 લખેલી છે. તો ઓલમોસ્ટ બંધારણ નિર્માણની પ્રોસેસ આખી પૂરી થઈ ગઈ હતી. એના પછી આપણે અમુક લખેલું છે કે અમુકની જે ટેક્સ્ટ છે ટેક્સ્ટ તૈયાર કરેલી છે. રાઈટ, સો કોમન થિંગ ઇઝ ધેટ આખી બંધારણની બુક લખાઈ જાય એના પછી જ એની સમરી લખી છે. ઓકે, ચલો હવે મેં તમને જેમ કીધું એમ કે અમુકના એક એક વર્ડિંગ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે જેનાથી આપણને આપણા બંધારણની પ્રકૃતિ, આપણા બંધારણના અમલ બન્યાની તારીખ, આપણું બંધારણ શું આપવા માટે માગે છે, આપણું બંધારણ કયા વિઝનને આધારે બનેલું છે, બધી એક્સેટ્રા ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન મળે. ઓકે, રાઈટ. કોનો અવાજ ધારદાર છે? મતલબ જોરથી બોલી શકે અને સમજી કે હા. તમે આ વસ્તુનું ટેક્સ્ટ વાંચો, પહેલો પેરેગ્રાફ વાંચો. ઓકે, બસ. ઓકે, જો સૌથી પહેલા વસ્તુ તમે એ જો કે અમુકની શરૂઆત શેનાથી થાય છે? અમુકની શરૂઆત થાય છે અમે ભારતના લોકો. ઓકે, અમે ભારતના લોકો એવી વસ્તુ રિફ્લેક્ટ કરે છે કે જે બંધારણ નિર્માતાઓ છે, એ બંધારણના નિર્માતાઓ કોણ છે? ભારત દેશના. ઇંગ્લિશમાં તમે જોવો ને તો એનું શરૂઆત થાય વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો ભલે બંધારણ સભા જે છે એ બંધારણ સભાએ બંધારણનું નિર્માણ કર્યું હોય, પણ એ બંધારણ સભામાં જે રીતે લોકોએ અપ્રત્યક્ષ ચૂંટણીથી ચૂંટીને લોકોને મોકલ્યા છે, રાઈટ, એ ખરેખર શું છે તો કે ખરેખર સંસ્થા લોકોના પ્રતિનિધિઓ છે. ઓકે, એટલે અલ્ટિમેટલી લોકો વતી એ શું બનાવે છે? બંધારણનું નિર્માણ કરે છે. ક્લિયર થઈ? તો સૌથી પહેલી વસ્તુ કે ભારત મતલબ આપણા બંધારણની શરૂઆત કે આપણા બંધારણની શક્તિના સ્ત્રોત કે આપણા બંધારણને કોઈ જગ્યાથી પાવર મળતો હોય તો એ કોનાથી મળે છે? ભારત દેશના લોકોથી. ક્લિયર થયું આટલી વસ્તુ? ઓકે, તો અમે ભારતના લોકો,
પછી શું લખેલું છે? હવે જે વસ્તુ લખેલી છે ને એવું રિફ્લેક્ટ થાય છે કે ભારત દેશ કઈ ફિલોસોફીના આધાર ઉપર બનેલો છે. ઓકે, તો જે 5 શબ્દો છે એ 5 શબ્દોના મતલબ 5 શબ્દો ઉપર આપણે ચર્ચા કરવી હોય તો ઓલમોસ્ટ ખાલી 1-1 કલાક તમે એક શબ્દ ઉપર ચર્ચા કરી શકો. બટ આપણે અગેન મેં તમને કીધું હતું એમ કે પરીક્ષામાં કેટલા શબ્દોમાં લખવાનું છે? 200 શબ્દોમાં. તો 200 શબ્દો જેટલું કોન્ટેન્ટ આપણી પાસે હોય સફિશિયન્ટ સમજીને આપણે લખી શકીએ, દેટ ઇઝ ઇનફ. તો 5 શબ્દો શું છે? તો કે ભારત દેશના લોકો ભારતને કેવો બનાવવા માટે માંગે છે? તો કે એક સાર્વભૌમ, પેલો શબ્દ આ થયો જેનું ઇંગ્લિશ છે સોવરિનિટી. બીજો શબ્દ થયો સમાજવાદી, જેનું ઇંગ્લિશ છે સોશિયાલિસ્ટ. ત્રીજો શબ્દ છે બિનસાંપ્રદાયિક, જેનું ઇંગ્લિશ થાય સેક્યુલર. ચોથો શબ્દ છે લોકતંત્રાત્મક, જેનું સેક્યુલર થશે રિપબ્લિક. રાઈટ? ડેમોક્રેટિક. ઓકે, જાગતા રહેજો. લોકતંત્રાત્મક, જેનું ઇંગ્લિશ થશે ડેમોક્રેટિક. અને લાસ્ટ આવશે પ્રજાસત્તાક, જેનું ઇંગ્લિશ થશે રિપબ્લિક. હવે તો સાચું બોલ્યો. તો એ સેલ્ફ ડાઉટ, મારી ઉપર બી ડાઉટ. ઓકે, પ્રજાસત્તાકનું તો ઈ જ થાય ને, રિપબ્લિક. ઓકે, તો આ 5 જે વિશેષણો છે એ 5 વિશેષણો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કારણ કે એ ભારત દેશના નેચરને રિફ્લેક્ટ કરે છે કે કેવો ભારત દેશ બનાવવાનો છે. રાઈટ? અગેન ધ્યાન રાખો વર્ડિંગ ઉપર. સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક. ક્લિયર? ઓકે, આની ક્રોનોલોજી પણ ઇમ્પોર્ટન્ટ છે. આ જ ક્રોનોલોજી તમારે યાદ રાખવાના છે. ડન છે? ઓકે, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક. ઓકે, ચલો હવે સેશન હજી આપણે આ સમજવાનું શરૂઆત કરીએ પહેલા હું એક તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછું, જો તમે કદાચ વાંચ્યું હોય કે તો છેલ્લા 2 શબ્દો છે, 2 શબ્દો વચ્ચેનો તફાવત મને કોણ સમજાવશે? લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક, આ 2 શબ્દો જે છે 2 શબ્દો વચ્ચેનો મને તફાવત કોણ સમજાવશે? Who will explain me? જસ્ટ એકવાર વિચારો. આ 2 શબ્દો એવા બી નથી કે આપણે પહેલી વખત સાંભળતા હોય. ઓકે, છે કોઈ જે સમજાવી શકે? નો ઇશ્યુ. ચલો, તો અત્યારે આપણે હોલ્ડ ઉપર જ રાખીએ, જ્યારે આપણે ડિસ્કશન કરીશું ત્યારે હું તમને સમજાવીશ. બહુ વહેલા. ઓકે, તો વસ્તુ શું રિફ્લેક્ટ કરે છે કે અમે ભારત દેશના લોકો, તો કે ભારત દેશને કેવો બનાવશું? સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક. હવે એક વસ્તુ અહીંયા હું તમને નોટ ડાઉન કરાવી દઉં. એ વસ્તુ એવી છે કે આ જેટલા બી 5 શબ્દો લખ્યા છે એ 5 શબ્દો જ્યારે બંધારણ બન્યું ત્યારે હતા નહીં. ઓકે, એમાંથી 2 મતલબ ટોટલ 3 શબ્દો આપણે આમુખમાં ઉમેર્યા છે પછીથી, પણ એમાંથી 2 શબ્દો અહીંયા ઉમેરવામાં આવ્યા. તો કે કયા 2 શબ્દો? વન ઇઝ સમાજવાદી એન્ડ અનધર વન ઇઝ બિનસાંપ્રદાયિક. ઓકે, આ 2 શબ્દો જે છે એ 42મો બંધારણીય સુધારો 1976 એનાથી આપણા બંધારણમાં એડ કરવામાં આવ્યા છે. કયા? સમાજવાદી અને બિનસાંપ્રદાયિક. એ મૂળ બંધારણ જ્યારે હતું એમાં હતા નહીં. ક્લિયર થયું? અને ત્રીજો એક શબ્દ બી છે અખંડિતતા, પણ એ આગળ એડ કરેલો છે, અહીંયા નથી એડ કરેલો. ડન? ઓકે, તો આ પીટી ફેક્ટ ક્વેશ્ચન છે, મતલબ પ્રિલિમ્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, એટલા માટે મેં તમને કીધું. અને ઓલરેડી પૂછાઈ ગયેલો છે. રાઈટ? અને આપણા મતલબ આપણું જે આ આમુખ છે, આમુખમાં હજી સુધી એક જ વખત સુધારો થયો છે ઇતિહાસમાં, અને એ 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા. ક્લિયર? ચલો, તો આ વસ્તુ રિફ્લેક્ટ કરે છે કે આપણે ભારત દેશને કેવો બનાવવા માટે માંગીએ છીએ. આગળ વાંચો. અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું વાંચો. ઓકે, ઠીક છે. હવેનો જેટલો ટેક્સ્ટ છે એ ટેક્સ્ટ એવું દર્શાવે છે કે ભાઈ ભારત દેશનું બંધારણ છે જે ભારત દેશના લોકોને શું આપવા માટે માંગે છે. તો કે એમાં સૌથી પહેલી વસ્તુ આવી તો કે
ન્યાય આપવા માટે. પણ ન્યાયમાં બી અલગ અલગ વસ્તુના ન્યાય કીધું. તો કે કયા ન્યાય કીધું? સામાજિક ન્યાય કીધું, આર્થિક ન્યાય કીધું, રાજકીય ન્યાય. ઓકે. પછી શું કીધું? તો કે સ્વતંત્રતા આપવાની. તો કે સ્વતંત્રતા કેવી આપવાની? તો કે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના. આટલી વસ્તુની ફ્રીડમ અમે આપવા માટે માંગીએ છીએ અમે ભારત દેશના લોકોને. ત્રીજી વસ્તુ તો કે સમાનતા આપીશું. તો કે સમાનતા કેવી? દરજ્જા અને તકની. દરજ્જાને તમે એવું કહી શકો, ડિગ્નિટી બી કહી શકો, સ્ટેટસ બી કહી શકો, અને તકને યુ કેન સે ઓપોર્ચ્યુનિટી. ઓકે. તો આ પ્રકારની જે સમાનતા છે એ સમાનતા અમે આપવા માટે માંગીએ છીએ. ચોથી વસ્તુ તો કે બંધુતા. બંધુતાનો મતલબ શું થાય ઇંગ્લિશમાં? ફ્રેટર્નિટી. ઓકે. ફ્રેટર્નિટી મતલબ શું થાય? તો કે ભાઈચારો. તો કે ભારત દેશના લોકોમાં અમે ભાઈચારાની ભાવનાઓ વિકસાવીશું, જેનું મુખ્ય કારણ એ છે કે જેનાથી આપણા દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે, યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી જળવાઈ રહે. ક્લિયર? આ વસ્તુનો સંકલ્પ કરીને લાસ્ટમાં શું લખ્યું છે એ વસ્તુ વાંચો. ક્લિયર થયું? તો હવે આમાં એ વસ્તુ તમને રિફ્લેક્ટ થાય કે આપણે બંધારણનો અમલ ક્યારે કર્યો, રાઈટ? એ ડેટ વસ્તુ દર્શાવવામાં આવી છે. ક્લિયર છે કે ભારત દેશમાં બંધારણનો અમલ ક્યારે થયો એ વસ્તુની તારીખ ક્યાં દર્શાવી છે? 26 નવેમ્બર 1949 ના રોજ. ગુડ. રાઈટ. કઈ વસ્તુ દર્શાવે છે કે આપણે ભારત દેશનું બંધારણ અપનાવ્યું ક્યારે, અમલ કર્યું ત્યારની નહીં. ચલો, જાગો છો એ વસ્તુ સારી છે. ઓકે. તો ભારત દેશ આપણે અપનાવ્યું ક્યારે એ વસ્તુની તારીખ ક્યાં જોવા મળે તમને? અગેન આ મુખમાં જોવા મળશે. અને કઈ તારીખ છે? 26 નવેમ્બર 1949. આ દિવસે આપણે આપણું બંધારણ અપનાવીને કોને સમર્પિત કર્યું? તો કે પોતાની જાતને જ સમર્પિત કર્યું. ક્લિયર છે? આ બધી જ વસ્તુનો અમે સંકલ્પ કરીએ છીએ. મતલબ સંકલ્પ બી કોણ કરે છે? ભારત દેશના લોકો જ કરે છે. ભારત દેશના લોકો સંકલ્પ કરે છે અને સંકલ્પ કરીને આ સંવિધાન છે પોતાને જ શું કરે છે? અર્પિત કરે છે. ક્લિયર છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો આમાં? એનીવન? આ એક એક શબ્દ ખાસ યાદ રાખજો, કારણ કે આમાંથી એક એક લાઈનમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે. કેટલા પ્રકારના ન્યાય? તો કે 3 પ્રકારના ન્યાય. કયા કયા? સામાજિક, આર્થિક, રાજકીય. કેટલા પ્રકારની સ્વતંત્રતા? તો કે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના. કેટલા પ્રકારની સમાનતા? તો કે દરજ્જા અને તકની સમાનતા. કયા પ્રકારની બંધુતા? તો કે વ્યક્તિનું ગૌરવ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. વ્યક્તિનું ગૌરવનો મતલબ શું થાય? તો કે ઇન્ડિવિજ્યુઅલ ડિગ્નિટી. આપણી જો પોતાની ઇન્ડિવિજ્યુઅલ ડિગ્નિટી જળવાતી હોય તો જ આપણે કોઈને રિસ્પેક્ટ આપીએ, અધરવાઇઝ કોઈ રિસ્પેક્ટ જ નહીં આપે. તો આખા દેશમાં એક એક વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ ડિગ્નિટી છે જળવાય તો બંધુતાની ભાવના તમે વિકસિત કરી શકો, તો અને એકતાને અખંડિતતા રાષ્ટ્રની જે છે સુનિશ્ચિત થઈ શકે, અધરવાઇઝ ના થઈ શકે. ક્લિયર થયું આટલી વસ્તુ? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો આખા આમુખમાં? ધેન ઓનવર્ડ જઈને એક એક શબ્દ જે છે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. ઓકે. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? એનીવન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ? ચલો બઢિયા. સો આગળ શરૂ કરીએ. એ પહેલા એક વસ્તુ આપણે બાયફર્ગેટ કરી લઈશું, જેનાથી તમને આખું આઈડિયા આવી જશે કે અમુકના સંદર્ભે શું વસ્તુ છે. આ વસ્તુ તમારે તમારી કોઈ બી બુક હોય એ બુકમાં નોટ ડાઉન કરવી હોય તો બી તમે કરી શકો. સૌથી પહેલા સિદ્ધાંતો કયા આપણે આમુખમાં એડોપ્ટ કરેલા છે અને એ સિદ્ધાંતોની સમજૂતી આપણને ક્યાંથી મળશે એની ઇન્ફોર્મેશન જોઈ લો. તો કે સૌથી પહેલો સિદ્ધાંત શું? તો કે ભાઈ બંધારણના અધિકારોનો સ્ત્રોત. ઓકે. કોણ છે ભારતના બંધારણના અધિકારનો સ્ત્રોત? ભારતના બંધારણનો અધિકારનો સ્ત્રોત કોણ છે? તમે? ભારતના બંધારણનો અધિકારનો સ્ત્રોત? નો આઈડિયા? બાજુમાં, પાછળ, બાજુમાં, એની બાજુમાં. ઓનલાઈન સ્ટુડન્ટ્સ પ્લીઝ આન્સર ધીસ ક્વેશ્ચન. તમે તમારા ચેટ બોક્સમાં આપી શકશો. તમે પાછળ, બાજુમાં. ટ્રેલ બનાવવાની હે તમે? સિમ્પલ વસ્તુ. અમુકની શરૂઆત શેથી થતી હતી? ભારતના લોકો. સો આઈ સેડ
કે ભારતના લોકો છે એ જ ભારતના બંધારણનો સ્ત્રોત છે, શક્તિનો સ્ત્રોત છે. ઓકે, બીજી વસ્તુ, ભારત દેશની પ્રકૃતિ, નેચર ઓફ ઇન્ડિયન સ્ટેટ. હા, તમે અમરીનબેન. હા, ભારતની પ્રકૃતિ. નહીં, એક્સપ્લેન નહીં, કયા કયા પ્રકૃતિ કયા કયા વર્ડિંગ્સમાં લખેલી છે? એક એક મિનિટ, સિક્વન્સમાં બતાવો. હમ. પછી હમ ક્લિયર? આ વસ્તુ એવી દર્શાવે છે કે ભાઈ ભારત દેશની પ્રકૃતિ કેવી છે, તો કે ભાઈ ભારત દેશ આ પ્રકૃતિ ઉપર બનેલો છે: સાર્વભૌમત્વ, સમાજવાદ, બિન સાંપ્રદાયિકતા, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક. ઓકે, થર્ડ વન, બંધારણનો ઉદ્દેશ્ય. લાસ્ટ બેન્ચ. પછી ક્લિયર? ઓકે, જે વસ્તુ આપણે ચર્ચા કરીએ કે બંધારણનો ઉદ્દેશ્ય શું છે, તો કે ભારત દેશના લોકોને ન્યાય આપવો, સમાનતા આપવી, સ્વતંત્રતા આપવી અને બંધુતાને વિકસિત કરવું. કેટલા પ્રકારનો ન્યાય? હા, કયા 3 પ્રકારનો ન્યાય? હમ ઓનલાઈન સ્ટુડન્ટ જેટલા બી ક્વેશ્ચન હું પૂછું છું સાથે સાથે આન્સર આપતા જાજો. ઓકે, તો કે ન્યાય કેવો? સામાજિક, આર્થિક અને રાજકીય. ક્લિયર? ચલો, બેસ્ટ. અને લાસ્ટ વસ્તુ, તો કે બંધારણ સ્વીકાર થયાની તારીખ, મતલબ કે એડોપ્ટ કરવાની તારીખ. નિશાબેન, બંધારણ સ્વીકાર થયાની તારીખ. પરફેક્ટ, ઠીક છે. સો આ 4 વસ્તુમાં આપણે આખું અમુક જે છે આપણું એને બાયફર્ગેટ કરેલું છે. ઓકે, લખી લેજો આ, કારણ કે ફેક્ટ ઇન્ફોર્મેશનના પર્સપેક્ટિવથી આ જરૂરી છે. ચલો આગળ વધીએ. શુડ વી મૂવ એડ? હવે એક એક વર્ડિંગ જે છે આપણે સમજવાનો શરૂઆત કરવાની છે. રાઈટ, જેમ કે સાર્વભૌમત્વ લખ્યું હોય, સાર્વભૌમત્વ ભારતના લોકો હોય, ભારતના લોકો એની સ્પેસિફિક જે ઇન્ફોર્મેશન છે જે આપણે ઓલરેડી ગો થ્રુ થઈ ગયા છીએ એને બી એકવાર જોઈ લઈશું. પણ આ એક એક જે શબ્દો છે, એક એક શબ્દોના જે મિનિંગ છે એ મિનિંગ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે એનાથી આપણને આખું બંધારણની જે ફિલોસોફી છે ફિલોસોફી સમજાશે. રાઈટ, એમાંથી જે ફેક્ટ ઇન્ફોર્મેશન હશે ફેક્ટ ઇન્ફોર્મેશનને પણ આપણે જાણીશું કે જે એક્ઝામના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ હોય. અચ્છા, તમને એવી વસ્તુ કહી દઉં કે તમને એવું લાગતું છે કે આમાંથી મેઇન્સનો ક્વેશ્ચન ક્યાંથી નીકળી શકે, તો મેઇન્સનો ક્વેશ્ચન એવો નીકળેલો હતો આની પહેલા બી કે ભારતના આમુખ અંતર્ગત દર્શાવવામાં આવેલા વિશેષણો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરો. ઓકે, આમુખમાં દર્શાવવામાં આવેલા વિશેષણો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરો. તો કયા વિશેષણો એડ થાય? સાર્વભૌમત્વ, સમાજવાદ, બિન સાંપ્રદાયિકતા, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક. આ 5 જે શબ્દો છે 5 શબ્દો તમારે મિનિંગ સાથે એક્સપ્લેન કરવા પડે. ક્લિયર? ચલો, લેટ્સ મૂવ ઓન. ઓકે, હવે સૌથી પહેલી વસ્તુ તો કે શરૂઆત ક્યાંથી થાય છે, તો કે અમે ભારત દેશના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા.
ઓકે, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા થી શરૂઆત થાય તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા શું વસ્તુ દર્શાવે છે? કે ભારતીય બંધારણના નિર્માતા કોણ છે? ભારતીય. સંવિધાનની શક્તિનો સ્ત્રોત કોણ છે? ભારતીય. અને સાર્વભૌમ સત્તા છે એ કોનામાં નિહિત થયેલી છે, મતલબ કે કોની પાસે છે? કોની પાસે છે? ઓકે, હવે હું તમને એક ક્વેશ્ચન પૂછીશ. અગેન યુ વિલ ગેટ 2 મિનિટ્સ ઓફ ટાઈમ. જસ્ટ તમારે મને એક્સપ્લેન કરવાનું છે, કારણ કે ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે. સો બાય યુઝિંગ ધેટ નોલેજ, એપ્લિકેશન ઓફ નોલેજ, એના માધ્યમથી તમારે એ વસ્તુ મને સમજાવવાની છે. આઈ વિલ ગીવ યુ 2 મિનિટ્સ ઓફ ટાઈમ. જે આ લાસ્ટ લાઈન છે કે સાર્વભૌમ સત્તા જે છે એ લોકોની પાસે છે, યુ નીડ ટુ એક્સપ્લેન મી. ઓકે, તમારે મને આ વસ્તુ સમજાવવાની છે. તમારી પાસે 2 મિનિટનો સમય છે એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. અને હું રેન્ડમલી પૂછીશ કોઈને બી, અને જો નહીં આવડે તો 5-5 વખત અમુક લખવા માટે આપીશ. ઓનલાઈન જે પણ વિદ્યાર્થીઓ જાણતા હોય એ ચેટ બોક્સના માધ્યમથી લખીને જણાવે. ચલો લાસ્ટ 1 મિનિટ. લાસ્ટ 30 સેકન્ડ્સ. લાસ્ટ 10 સેકન્ડ્સ. લાસ્ટ 5 સેકન્ડ્સ. એન્ડ યોર ટાઈમ અપ. ઓકે, કોણ એક્સપ્લેન કરશે? જસ્ટ રેઝ યોર હેન્ડ. કોણ એક્સપ્લેન કરશે? ઓનલી 2 પીપલ. 3, 4, 5. હા, તમે સમજાવો. એટલે મતલબ કાલ સવાર પાકિસ્તાન સાથે આપણે યુદ્ધ કરવું છે તો મતલબ લોકો નિર્ણય લેશે, રાઈટ? લોકો નિર્ણય લે, એક કામ કરો, બધાને ખાતામાં 15-15 લાખ રૂપિયા આપી દો. હા, પાછળ ઈ તો તમે જે લખ્યું છે એ વાંચ્યું. સમજાવો, મીનિંગ સમજાવો. મીનિંગ સમજાવો કોઈ ઉદાહરણના માધ્યમથી. લેટ્સ હું પેપર ચેકર છું એન્ડ યુ નીડ ટુ કન્વિન્સ મી. હું ઇન્ટરવ્યુઅર છું, તમારે મને કન્વિન્સ કરવાનું છે. એનીવન બાજુમાં? પાર્શિયલી કરેક્ટ. હા, સિમ્પલ. ભારત દેશમાં સરકાર બનાવવાની સત્તા કોની પાસે છે? લોકો પાસે. આપણે જ વોટ આપીએ છીએ. ઓકે, આપણે જેમને વોટ આપીએ છીએ એ આપણા વતી પાર્લામેન્ટમાં જઈને નિર્ણયો લે છે. મતલબ કે આપણે આપણી સત્તા એમને શું કરેલી છે? ડેલિગેટ કરેલી છે કે અમારા વતી તમે દેશને ચલાવો.
તો અલ્ટિમેટલી દેશ ચલાવવા વાળા કોણ થયા? ભારત દેશના લોકો. હવે અહીંયા એવું લખેલું છે કે સાર્વભૌમ સત્તા છે લોકોમાં નિહિત છે, મતલબ લોકો પાસે છે. ઇટ મીન્સ એ ક્લિયરલી રિફ્લેક્શન થાય છે કે જે પણ સરકાર છે સરકાર બી લોકોની જ છે. ઓકે, અને ટોપ જે પણ મતલબ મેં તમને સાર્વભૌમ સત્તા સાર્વભૌમ વસ્તુનો મીનિંગ સમજાવેલો હતો. સાર્વભૌમનો મીનિંગ એવું થાય કે સર્વોચ્ચ સત્તા કોઈ પાસે હોવી. તો સર્વોચ્ચ સત્તા ભલે સરકાર પાસે હોય પણ એ સરકાર બનાવી છે કોણે? લોકોએ. તો અલ્ટિમેટલી સર્વોચ્ચ સત્તા લોકો પાસે જ થઈ ને. ભલે 5 વર્ષે એક વખત આપણને એ મોકો મળતો હોય પણ મળે તો છે. ક્લિયર? ઓકે, રાઈટ. તો આ વસ્તુ એવું દર્શાવે છે આપણું બંધારણની શરૂઆત મતલબ આમુખની શરૂઆત જ એનાથી થાય છે, બંધારણની શરૂઆત જ એનાથી થાય છે કે અમે ભારત દેશના લોકો. ઓકે, એટલે બધી જ સત્તા કોની પાસે છે? તો કે ભારત દેશના લોકો પાસે. ક્લિયર થયું? આ વસ્તુ લોકશાહી પણ દર્શાવે છે. ઓકે, એ વસ્તુ પણ આપણે કહી શકીએ, બટ અહીંયા જે મીનિંગ કે સેન્સ છે ઇટ ઇઝ લિટલ બીટ ડિફરન્ટ. ક્લિયર થયું? ચલો આગળ વધીએ. કોઈને ડાઉટ આ વસ્તુમાં? એનીવન ફ્રોમ ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ? ઓકે, જાગતા રહેજો. મતલબ તો પૂછે ડાઉટ, શું વસ્તુ ભણ્યો એ જ નહીં ખબર, ડાઉટ તો પછી એવું ના થાય, એવું ના થાય, એ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, પછી મીનિંગ આવે છે કે શબ્દ જે લખેલો છે એ છે સાર્વભૌમત્વ એટલે કે સોવરેનિટી. ઓકે, સોવરેનિટીને બહુ સિમ્પલ વસ્તુ આપણે સમજીએ. નિર્ણયો લેવાની સર્વોચ્ચ સત્તા. ઓકે, કોઈ પણ પ્રકારના દબાણ વિના. ઓકે, આ બે વસ્તુના આધારે આપણે આપણા દેશની પ્રકૃતિને સમજીએ. તો કે ભારત દેશ સાર્વભૌમ દેશ છે, સોવરેનિટી ધરાવતો દેશ છે. ધ ઓનલી રીઝન ફોર ધેટ ઇઝ કે જ્યારે આપણે બ્રિટિશરની અંદર મતલબ અંડરમાં હતા એટ ધેટ ટાઈમ આ ફીચર મિસિંગ હતું. પોતાના દેશના નિર્ણયો પોતાની જાતે લેવાનું ફીચર. ઓકે, કઈ રીતે? તો કે એની એક બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું. આમાંથી તમે જ્યારે ઇતિહાસ ભણશો ત્યારે તમને ખબર પડશે કે 2 વર્લ્ડ વોર થયા. કે પેલું વર્લ્ડ વોર 1914 થી લઈને 18 સુધીનો સમયગાળો, બીજું વર્લ્ડ વોર 1939 થી લઈને 1945 નો સમયગાળો. તમે સેકન્ડ વર્લ્ડ વોર વાળી મેટર યાદ કરો તો કે એ સમયગાળા દરમિયાન બ્રિટિશરો એવું કહી દીધું કે ભારત દેશ છે એ ભારત દેશ બ્રિટેન સાથે છે. ઓકે, અને ભારત દેશની જે પણ આર્મી છે આર્મીને ઇન્વોલ્વ કરેલી હતી એમણે સેકન્ડ વર્લ્ડ વોરમાં. શું એ વખતે એમણે આપણને કે કોઈ બી દેશના લીડરને કે કોઈ બી વ્યક્તિઓને પૂછ્યું હતું કે તમે આમાં એગ્રી છો કે નહીં? નો. રીઝન? આ વસ્તુ હતી જ નહીં. ઓકે, મતલબ કે આપણા દેશના ભલે એ ટાઈમે ભારત દેશ એઝ અ મતલબ કન્ટ્રી તરીકે નહોતો, લાઈક ઇટ વોઝ અંડર ધી જે બી ગુલામ હતા આપણે બ્રિટિશરોની અંદરમાં. ઓકે, પણ એમણે આપણને કશું વસ્તુ પૂછી હતી કે તમારા દેશના લોકો ઇન્વોલ્વ થવા માંગશે કે નહીં? ઓકે, નો. રીઝન કે આપણે સાર્વભૌમ હતા જ નહીં. સાર્વભૌમ નહોતા તો નિર્ણય લેવાની કોઈ ક્ષમતા કે નિર્ણય લેવાની કોઈ સત્તા જ નહોતી. અત્યારના સમયમાં કોઈ દેશ સાથે યુદ્ધ કરવું હોય કે કોઈ બી જગ્યાએ કાંઈ પણ વસ્તુના નિર્ણયો લેવા હોય તો એ આપણા દેશના નિર્ણય કોણ લેશે? કોણ લેશે? સરકાર લેશે. તો આપણી સરકાર કેવી સરકાર છે? ઓકે, અને સરકાર નિર્ણયો પણ કેવી રીતે લેશે? તો કે કોઈના પણ દબાણ વિના. એક્સટર્નલ ઇન્ટરનલ કોઈ જ પ્રકારના જે પણ દબાણો છે એ દબાણ વિના પોતે નિર્ણયો લઈ શકશે. મતલબ કે સાર્વભૌમ સરકાર છે, રાઈટ. અને સાર્વભૌમ આપણો દેશ છે કે આપણા દેશના નિર્ણયો આપણે પોતે જાતે જ લઈ શકીએ છીએ. અને જાતે જ નિર્ણયો કોણ લેશે? તો કે સર્વોચ્ચ સંસ્થા હશે એ લેશે. આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા સ્પેસિફિક રાજકીય અને બીજા નિર્ણયો લેવા માટે કોણ છે? સરકાર. રાષ્ટ્રના વડા કોણ છે? રાષ્ટ્રપતિ. પણ આપણે જે વસ્તુ વાતચીત કરેલી હતી. ઓકે, હા, લાસ્ટ બેન્ચ. આપણા દેશમાં કયા પ્રકારની લોકશાહી છે? એ તો છે જ, ક્વેશ્ચન તો પૂરો સાંભળો. આપણા દેશમાં જે પર્ટિક્યુલરલી
ધારાસભા અને કારોબારી આ બંને વચ્ચેનો જે સંબંધ છે એના આધારે જે લોકશાહીનું નિર્માણ થાય છે એમાં કઈ લોકશાહી છે? કોઈ જ ના બોલશો. ઓકે, એટલે જ મેં કીધું ક્વેશ્ચન પહેલા પૂરો સાંભળો. ઓનલાઈન સ્ટુડન્ટ્સ જે મેં ક્વેશ્ચન પૂછ્યો એનો આન્સર જો તમે કરી શકતા હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ રાઇટ ઇન ધી ચેટ બોક્સ. હા, એક્ઝેક્ટલી. આપણા દેશમાં સંસદીય પ્રકારની લોકશાહી છે. તો સંસદીય પ્રકારની લોકશાહીમાં આપણે જ્યારે ચર્ચા કરીએ એમ કે રાષ્ટ્રના વડા કોક હોય, સરકારના વડા કોક બીજા હોય. ઓકે, સો ઇન ધેટ કોન્ટેક્સ્ટ આપણા દેશમાં સરકારના વડા કોણ છે? પીએમ. ઓકે, સો ઓલમોસ્ટ આપણા જે દેશના નિર્ણયો છે, સર્વોચ્ચ નિર્ણયો છે, એ કોના દ્વારા લેવામાં આવે? સરકાર દ્વારા લેવામાં આવે. સરકાર પોતે નિર્ણયો લઈ શકે કોઈ પણ પ્રકારના દબાણ વિના. ઓકે, અને એ જે સર્વોચ્ચ સત્તા છે, સાર્વભૌમ સત્તા છે, એ સરકારને કોણે આપેલી છે? તો કે ભારત દેશના લોકોએ. ક્લિયર એવરીવન? કોઈ જ ડાઉટ, કોઈ પ્રશ્નો સાર્વભૌમત્વમાં? આટલી જ વસ્તુ તમારે લખવાની થાય સાર્વભૌમત્વમાં કે દેશના સર્વોચ્ચ નિર્ણય લેવાની સત્તા ભારત દેશ પાસે પોતાની પાસે છે અને એ નિર્ણયો એ કોઈ પણ પ્રકારના દબાણ વિના લેશે. અત્યારે કોઈ કન્ટ્રી સાથે ટ્રીટી કરવી કે ના કરવી, કોઈ કન્ટ્રી સાથે ટ્રેડ એગ્રીમેન્ટ કરવા કે ના કરવા, ચીનને ભારત દેશમાં કે ટેસ્લા હોય ટેસ્લાને ભારત દેશમાં ગાડીઓ બનાવવાની મંજૂરી આપવી કે ન આપવી, આપવી તો શું કામ આપવી, ના આપવી તો કઈ ટર્મ્સ ઉપર ના આપવી, કયા ડિસ્પ્યુટ્સ થાય, કયા ઇશ્યુઝ થાય, બધી જ વસ્તુના નિર્ણયો લેવાની સત્તા કોની પાસે છે? સરકાર પાસે છે. એટલે આપણો દેશ સાર્વભૌમ દેશ છે. ક્લિયર? અને બીજી વસ્તુ કે આપણે કોઈના ગુલામ છીએ નહીં. સો એટલા માટે પણ સાર્વભૌમત્વનું જે ફીચર છે એ ફીચર આપણા દેશમાં આપણને જોવા મળે છે. ક્લિયર થઈ ગયું? કોઈ બી ડાઉટ, કોઈ બી પ્રશ્નો સાર્વભૌમત્વના સંદર્ભે? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? ઓકે, અહીંયા આ વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર કરી લેજો. પછી 2 મહિના પછી સાર્વભૌમત્વ વાંચવા માટે બેઠા હોય ત્યારે એવું ના થવું જોઈએ કે આ શું હતું સમજાતું નહીં. ઓકે, મને કોઈ વસ્તુ વચમાં અમુક સ્ટુડન્ટ જે છે એ રિવિઝન વસ્તુ પૂછતા હતા, રિવિઝન કેમ કરવું? સો હી વોઝ સેઇંગ લાઈક કે સર આજે લેક્ચર ભણી લીધો, હવે ફરી પાછું અઠવાડિયા કે 15 દિવસ પછી અમે લેક્ચર જોઈએ અને રિવિઝન કરીએ. સો ઇઝ ઇટ અ ગુડ ટેકનિક ઓફ રિવિઝન ઓર નોટ? વોટ યુ થિંક? કેમ? હા, અરે એ દિવસે તો ઠીક છે પણ મતલબ હ્યુમન મેમરી એવી હોય કે હ્યુમન મેમરી આજે યાદ રાખે. હું તમને એવું પૂછું કે 2 દિવસ પહેલા મેં તમે શું જમ્યા હતા રાત્રે, તો કોઈને યાદ ના આવે. ઓકે, તો લેક્ચર તો કઈ રીતે યાદ રહી શકે? મતલબ આજે તમે લેક્ચર ભણ્યા, 15 દિવસ પછી આ લેક્ચર તમારે ફરીથી જોવો જોઈએ, એને રિવિઝન કહેવાય. હાઉ મેની ઓફ યુ આર એગ્રી વિથ ધીસ ઓર નોટ? યસ. બીજું કોઈ? કેમ એગ્રી નથી? જો પેલી વસ્તુ યાદ રાખો, 2 કલાકનો લેક્ચર હોય એ ફરી પાછો જોવો એને રિવિઝન ના કહેવાય. હા, નહીં 2x સ્પીડ, હા 2x સ્પીડ કીધું, ઇટ વોટ ડઝ ઇટ મીન? 2x સ્પીડ મતલબ સારો પોઈન્ટ રેઝ કર્યો. 2x સ્પીડનો મતલબ એવો થાય કે મારો કહેવાનો પર્પઝ એવો હતો કે જે 2 કલાકનો લેક્ચર હોય એ તમે જો અડધી કલાકમાં રિવાઇઝ કરી શકો એને રિવિઝન કહેવાય. ઓકે, એ આઈધર તમે નોટ્સના માધ્યમથી કરી શકો, ઓકે, ઓર આમણે જે ટેકનોલોજીકલ રસ્તો દર્શાવ્યો એ કે 2x સ્પીડના માધ્યમથી તમે લેક્ચર જુઓ. રાઈટ, બે વસ્તુ છે. સો મારું હંમેશા એવું જ કેવું હોય છે બધાને કે તમે જે વસ્તુની નોટ્સ બનાવો પીપીટીઝ રેફર કરો, રાઈટ, એ પીપીટીઝના માધ્યમથી તમારું રિવિઝન થવું જોઈએ, એને રિવિઝન કહેવાય. ફરી પાછો આખો 2 કલાકનો લેક્ચર જોવે રિવિઝન થોડી કહેવાય. ઓકે, એ તો ગધા મજૂરી કહેવાય. સિમ્પલ. અને એ ગધા મજૂરી કરવાનો તમારી પાસે સમય જ નહીં હોય, કારણ કે કેટલું બધું વાંચવાનું. ઓકે, તો આ વસ્તુઓ યાદ રાખજો. ચલો આગળ વધીએ. બીજો શબ્દ છે સમાજવાદી. ઓકે, હવે જો આ કોન્સેપ્ટને આપણે થોડું સમજીશું. આ કોન્સેપ્ટમાં એવું છે કે એક આનું મૂળ વર્ઝન છે અને એક આનું ઇન્ડિયન વર્ઝન છે. બે વસ્તુ છે. ઓકે, હવે જો સોશિયાલિસ્ટ એક આખો કોન્સેપ્ટ છે. તો કે સોશિયાલિસ્ટ કોન્સેપ્ટ એવું કહે છે કે સમાજમાં અસમાનતા હોવી જ ના જોઈએ. ઓકે, કોઈ બી સેન્સમાં. એ શું કે છે? મતલબ કાર્લ માર્ક્સનો આવો મૂળ એક સિદ્ધાંત હતો. ઓકે, સો એમણે એવું કીધું હતું કે સમાજમાં અસમાનતા છે એ હોવી જ જોઈએ નહીં.
ઘણી વખત આપણા સમાજમાં અત્યારે અસમાનતા છે એ પાછળનું કારણ એક અંશે ખાનગીકરણ હશે, પ્રાઇવેટાઇઝેશન હશે. ઓકે, કે સમાજના અમુક લોકો છે એ ઉચ્ચ દરજામાં છે, મતલબ કે ઇન ટર્મ્સ ઓફ મની, ઇન ટર્મ્સ ઓફ વેલ્થ, ઇન ટર્મ્સ ઓફ રિસોર્સિસ, ઈચ એન્ડ એવરીથિંગ. અમુક લોકો છે એમને રિસોર્સિસ મળતા નથી. તો મતલબ કે એક કારણ એવું થયું કે પ્રાઇવેટાઇઝેશન કે ખાનગીકરણ છે એના કારણે શું થાય છે, તો કે સમાજમાં અસમાનતા સર્જાય છે. બીજી વસ્તુ કે બધાની નીડ્સ જે છે, બધાની નીડ્સ પૂરી થતી નથી. સો એનું કારણ પણ અસમાનતા છે. તો કે કઈ રીતે, તો કે અમુક લોકો પાસે રિસોર્સિસનો ભંડાર છે અને અમુક લોકો પાસે રિસોર્સિસ નથી. એનો સિમ્પલ એક્ઝામ્પલ તમે એગ્રીકલ્ચર લેન્ડ લો. અમુક લોકો પાસે મતલબ અસંખ્ય, મતલબ તમે મતલબ ઇમેજિન ના કરી શકો એટલી લેન્ડ છે. સામે પક્ષે અમુક ખેડૂતો છે એની પાસે કોઈ જ લેન્ડ નથી, તો એમને મજૂરી કરવી પડે છે બીજાની જમીન ઉપર. ઓકે, તો મૂળ ખ્યાલ એવું કહેતો હતો કે સમાજમાં અસમાનતા હોવી ના જોઈએ, ખાનગીકરણ જે છે એ પણ ના હોવું જોઈએ. ઓકે, એ એવું કહેતા હતા કે જે ઉત્પાદન છે કોઈ બી વસ્તુનું, એ ઉત્પાદન જરૂરિયાત મુજબ જ કરવાનું. જરૂરિયાત મુજબ જ કરવાનો એનો મતલબ એવો થાય કે દેશમાં જો 10 લોકો હોય તો 10 વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ, 12 કે 15 વસ્તુ ઉત્પાદન કરવાની કોઈ જરૂરિયાત નથી. 10 લોકો છે, 10 યુનિટ્સનું તમે પ્રોડક્શન કરો, 10 લોકોને આપી દો, દેશમાં સમાનતા જળવાઈ રહી, સમાજમાં સમાનતા જળવાઈ રહી. ઓકે, ક્લિયર થાય છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન? આપણે આને બહુ ક્વિકલી અને બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજીશું, અધરવાઇઝ સમાજવાદની ફિલોસોફી આખી સમજવામાં બહુ સમયગાળો લાગે છે, પણ એનો આપણા માટે કોઈ રિલેવન્ટ છે નહીં, કારણ કે આપણે આપણા ઇન્ડિયન વર્ઝનનું સમાજવાદ સમજવાનું છે. ઓકે, તો મૂળ સમાજવાદનો ખ્યાલ આવો હતો કે સમાજમાં અસમાનતા ના હોવી જોઈએ, બધા જ ઇક્વલી રસ્તા ઉપર ફૂટપાથ ઉપર રહેતો હોય કે કોઈ બી વ્યક્તિ આલિશાન બંગલામાં રહેતો હોય, બંને પાસે એક સમાન પૈસા હોવા જોઈએ. હવે આમાંથી કેટલા લોકો એ વાત સાથે એગ્રી થાય છે કે હા આવું વસ્તુ હોવી જોઈએ? યુ સી, કોઈ જ એગ્રી ના થાય, બીકોઝ બધાને પોતાની મહેનત પ્રત્યે પ્રેમ હોય. હે, તમે જે અહીંયા સવારથી લઈને રાત સુધી વાંચતા હોય, કોઈક આવીને મતલબ લેટ્સ સે તમને એમ થાય કે તમને બહુ બધા પૈસા મળે છે, રીઝન ઇઝ બીંગ કે તમે આટલી મહેનત કરો છો. મુકેશ અંબાણી પાસે આટલા પૈસા હોય તો એવું નથી કે મતલબ બધું એમને આવતું હોય, લાઈક હી ઇઝ ડુઈંગ વર્ક 15 કલાક, 16 કલાક, 18 કલાક, વોટ્સ એવર. અને ઇન ટર્મ્સ સામે કોઈ વ્યક્તિ બીજો હોય કે જે ફૂટપાથ ઉપર રહેતો હોય, જેને કાંઈ કામ કરવાનું નહીં, કશું નહીં કરવાનું, સવારથી ટપરી ઉપર બેસવાનું, ચા પાણી પીવાના, આખો દી ફાકા ફોજદારી કરવાની. ઓકે, આવી વ્યક્તિ હોય તો એને થોડી ઇક્વલ વેલ્થ મળે? ના જ મળે, કારણ કે મહેનત નહીં કરતો. ઓકે, તો મૂળ ખ્યાલ આ આઈડિયલ હતો એ સમયગાળા દરમિયાન, અને એ સમયગાળા દરમિયાન સમાજની રચના અને બધી જે કન્ડિશન્સ છે ઇટ વોઝ ડિફરન્ટ. સમાજવાદ એવું પણ કહેતો હતો કે જે ગરીબો છે કે જે લેબર્સ છે, એ લેબર્સ પ્રત્યે તમારી પોતાની એક જવાબદારી હોવી જોઈએ કે એવો જે ક્લાસ છે આખા સમાજમાં, રાઈટ, એને કોઈ પણ પ્રકારની તકલીફો ના ભોગવવી પડે, એને બધી જ વસ્તુ એમની નીડ્સ અને વોન્ટ્સ મુજબ મળી રહે. ઓકે, આ સમાજવાદનો મૂળ ખ્યાલ હતો. હવે વાત કરીએ ભારતીય ખ્યાલ વિશે, મતલબ કે ઇન્ડિયન વર્ઝન વિશે. આમાંથી કેટલા લોકો એગ્રી થાય છે કે ભારતમાં આ પ્રકારનો ખ્યાલ છે સમાજવાદના સંદર્ભે? નથી. ઓકે, ઓબ્વિયસલી નથી. તો ભારત દેશનું સમાજવાદનું વર્ઝન શું છે? તો કે ભારત દેશનું સમાજવાદનું વર્ઝન એવું છે કે ગરીબી હોય, અસમાનતા હોય, અસ્પૃશ્યતા હોય, આવકની વહેંચણી હોય, આ બધી વસ્તુમાં જે સુધારાઓ થઈ શકે એ કરવા. ઓકે, જે સુધારો થઈ શકે. ગરીબી તો કે ઘટાડો, અસમાનતા ઘટાડો, અસ્પૃશ્યતા નાબૂદ કરો, આવકની વહેંચણી સમાન કરવાનો પ્રયત્ન કરો. જો સમાન કોઈ દી નથી થવાની, બધાને ખબર છે. ઓકે, અને સમાન જો થાય તો એ વસ્તુ પોસિબલ બી નહીં કે આટલી 140 કરોડની જે બી આબાદી હોય કે ધરાવતો દેશ હોય એમાં આ વસ્તુ પોસિબલ થઈ શકે. ઓકે, અને એ સુપ્રીમ કોર્ટે બી ના પાડી છે કે ભાઈ આવું જે વર્ઝન છે એવું વર્ઝન લેવાની જરૂરિયાત નથી. ઓકે, તો આપણા દેશના સંદર્ભે એવું કરવામાં આવે છે કે ભારતનો સમાજવાદ છે એ મતલબ આ જે ખ્યાલ છે ને ગરીબી,
અસમાનતા, અસ્પૃશ્યતા બધું નાબૂદ કરો. એ બધા જ ખ્યાલ છે કોનાથી પ્રેરિત છે? હા, ઓકે, ગાંધીજીના સિદ્ધાંતોથી પ્રેરિત છે. રાઈટ, ગાંધીજીના સિદ્ધાંતોથી એ વસ્તુ પ્રેરિત છે. એમાં એ વસ્તુ દર્શાવે છે કે આપણા દેશમાં મતલબ તમે જ્યારે આપણે શું કહેવાય ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભણીશું ને ત્યારે બી આ વસ્તુ આવશે કે ગાંધીજીના એવા સિદ્ધાંતો છે કે દેશમાં ગરીબી ના હોવી જોઈએ, અસમાનતા ઘટાડવી જોઈએ, અસ્પૃશ્યતા નાબૂદ કરવી જોઈએ, ગામડાઓને વધારે પાવર મળવા જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા, બધી જ વસ્તુ. તો આપણા સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે આપણા દેશનું જે સમાજવાદ છે ને એ ગાંધીવાદી તરફ ઝુકાયેલું છે, મૂળ ખ્યાલથી અલગ. આવા પ્રકારનું સમાજવાદ છે. આપણા દેશના સમાજવાદનો ઉદ્દેશ્ય છે કે દેશમાં ગરીબી દૂર થાય, દેશમાં જે અસમાનતા છે અસમાનતા ઘટે, દેશમાં જે અસ્પૃશ્યતા કે જેવા કોઈ બી સામાજિક દૂષણો છે એ સામાજિક દૂષણો દૂર થાય. ક્લિયર થાય છે? ઇન્કમની ઇનઇક્વાલિટી જે છે ને મતલબ કે આવકની જે અસમાનતા, તો એના સંદર્ભે એવો જ પ્રયત્ન હોય કે આવકની અસમાનતાનો જે ગેપ છે એ ગેપ ઘટે, કોઈ દી સમાન થવાનો નથી. ઓકે, પણ એમાં ઘટાડો આવે. ક્લિયર થાય છે? બીજી એક વસ્તુ કહું, ગાંધીજીનો એક સિદ્ધાંત છે, મેં તમને વાત કરી હતી આની પહેલા બી. ગાંધીજીનો સિદ્ધાંત છે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત. શું છે સિદ્ધાંત? કોણ કહેશે? જસ્ટ રેઝ યોર હેન્ડ. કોણ એક્સપ્લેન કરશે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત? ગાંધીજીનો એક ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપણે ક્લાસરૂમમાં બી ડિસ્કસ કરેલો હતો. ઓનલાઈન સ્ટુડન્ટ જેમને બી ખ્યાલ હોય પ્લીઝ રાઇટ ઇન યોર ચેટ બોક્સ. કોણ કહેશે? હા, વેપારીને ગ્રાહકની જરૂર છે. ઓકે, ઠીક છે, ચલો બીજું કોઈ? હા, થોડું જોરથી. પરફેક્ટ. રાઈટ. ગાંધીજીનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત એવું કહે છે કે સમાજમાં જે લોકો બહુ સારા પદ પર છે કે સારી મતલબ પોસ્ટ ધરાવે છે, જેમની પાસે વેલ્થ બહુ સારી છે, એ લોકોએ સમાજના જે ગરીબ લોકો છે કે જેમની પાસે રિસોર્સિસ નથી એમના ટ્રસ્ટી તરીકે કામ કરવું જોઈએ. ઓકે, આપણે ઘણી વખત કોઈ ટ્રસ્ટમાં જોઈએ કે ટ્રસ્ટીઓ છે, જે ટ્રસ્ટીઓ છે ટ્રસ્ટને ચલાવે છે. રાઈટ. સો ઇન ધ સેમ વે જે લોકો અમીર છે, શ્રીમંત છે, એ લોકોને જે બી વેલ્થ કે રિસોર્સિસ મળ્યા છે એ પણ સમાજમાંથી જ ક્યાંક મળ્યા છે. તો એમની એ નૈતિક જવાબદારી છે કે સમાજ માટે એ કંઈક મતલબ ગીવ બેક જેવી વસ્તુઓ અપનાવે, કે સમાજને પણ કંઈક વસ્તુ આપે. તો સમાજના જે ગરીબ લોકો છે એના ટ્રસ્ટી તરીકે એ પોતે કામ કરે. ક્લિયર થાય છે? સો આ ગાંધીજીના જે સિદ્ધાંતો છે એ ભારત દેશના સમાજવાદના ખ્યાલમાં જોવા મળે છે. અને આ વસ્તુ એવું પણ દર્શાવે છે કે સરકારનો જે એમ છે કે સરકારનો જે ટાર્ગેટ છે શું હોવો જોઈએ, તો કે સરકારનો લક્ષ્ય એવો હોવો જોઈએ કે દેશમાંથી ગરીબી નાબૂદ થાય, દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થાય, દેશમાં જે આવકની અસમાનતા છે આવકની અસમાનતા ઘટે, દેશમાં સામાજિક વિકાસ થાય. ક્લિયર થાય છે? ઓકે, એક વસ્તુ આપણા બંધારણના સંદર્ભે એવું પણ કહેવામાં આવે છે કે આપણું જે બંધારણ જે છે એ સોશિયલ વેલફેરના સિદ્ધાંત ઉપર બનેલું છે. સોશિયલ વેલફેરનો મતલબ શું થાય? જો કે સામાજિક કલ્યાણ કરો. ઓકે, મેં તમને કીધું સોશિયલ વેલફેરનો એક સીધું બેસ્ટ એક્ઝામ્પલ શું હતું? ગુજરાત એસટી. ઓકે, ગુજરાત એસટીની જે બસો છે તે સોશિયલ વેલફેરનું જ કામ કરે છે. ઓકે, આટલા ઓછા ભાડામાં. રાઈટ. બીજી વસ્તુ કે ખોટમાં ચલાવીને, ઓબ્વિયસલી યુ નો કે મેજોરિટી બસીસ જે છે એ મતલબ બે જણા બી બેઠા હોય તો બી ઉપડી જાય, એ રાહ ના જો આખી બસ ભરાય. એ સીધો ક્લિયરલી રિફ્લેક્શન તમે જો કે એક વસ્તુ પ્રોફિટના બેઝ ઉપર થતી હોય, એક સામાજિક કલ્યાણના બેઝ ઉપર થતી હોય. તમે અહીંયા સરગાસન ઉપર કે ઇન્ફોસિટી પાસે ઊભા હોય ઇકોમાં જવા માટે, ઓકે, તો ત્યાં સુધી ના ઉપાડે જ્યાં સુધી આખી ઇકો ખચાખચ ના ભરાઈ જાય. આને કહેવાય કેપિટાલિસ્ટ. ઓકે, પ્રોફિટ ઇઝ ધ મોટિવ. ઓન ધી અધર સાઈડ એસટી બસ લઈ લો, ટાઈમ એટલે ટાઈમ, 6 વાગે ઉપાડવાની, પછી એક વ્યક્તિ હોય તો બી, કોઈ વ્યક્તિ ના હોય તો બી. રીઝન છે. તો એ સોશિયલ વેલફેર વસ્તુ દર્શાવે છે. ક્લિયર થયું?
ઓકે, તો ભારત દેશનું જે સરકાર છે કે ભારત દેશનું જે બંધારણ છે એ પણ સોશિયલ વેલફેરના આઈડિયા ઉપર આખું બિલ્ડ થયેલું છે. ક્લિયર થયું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો એનીવન આ બે શબ્દોમાં? આ બે શબ્દોમાં કોઈ ડાઉટ જે આપણે સમજ્યા? સાર્વભૌમ અને સમાજવાદી. સમાજવાદી શબ્દ જે છે એ કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં એડ કરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1976. ઓકે, ઘણી વખત તમને ટ્વિસ્ટ કરીને એવું બી પૂછવામાં આવે કે બંધારણીય સુધારાનો નંબર અને સામે યર. તો બે વસ્તુ યાદ રાખવી જરૂરી કે 42મો બંધારણીય સુધારો કયા વર્ષમાં થયો? 1976માં જ થયો. તો આ વસ્તુ બી તમને યાદ રાખવી જરૂરી છે. તો એને યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક છે, 4 + 2 = 6. સો ઇટ્સ 1976. ઓકે, આવું મતલબ આખી વસ્તુમાં થશે ને, પણ ક્યાંક આવા ટોટકા યુઝ કરી શકો તો કરી લેવા, યાદ રાખવા માટે. ચલો આગળ વધીએ. ઓકે, પછી આવે છે ધર્મનિરપેક્ષતા, સેક્યુલરિઝમ. જો સેક્યુલરિઝમના સંદર્ભે હું તમને એ વસ્તુ સમજાવું કે બે પ્રકારના સેક્યુલરિઝમ હોય. એક હોય નકારાત્મક, ઓકે, બીજું શું હશે? સકારાત્મક. એક હોય નકારાત્મક સેક્યુલરિઝમ કે નકારાત્મક ધર્મનિરપેક્ષતા, એક હોય સકારાત્મક ધર્મનિરપેક્ષતા. નકારાત્મક ધર્મનિરપેક્ષતા શું કે છે? ઓકે, ધર્મનિરપેક્ષતા સામાન્ય રીતે શું હશે એ હું તમને કહી દઉં. તો કે જે રાજ્ય મતલબ કે દેશ, આપણે જે પ્રચલિત ટર્મમાં યુઝ કરતા હોઈએ, ઓકે, દેશ અને ધર્મ એ બંને વચ્ચેનો સંબંધ. દેશ અને ધર્મ વચ્ચેનો સંબંધ, રાઈટ. અને હું તમને એક બીજી સિમ્પલ એક્ઝામ્પલના માધ્યમથી કહું તો કે અમુક દેશ જે છે એમનો પોતાનો ઓફિશિયલ ધર્મ છે. ઓકે, એમનો પોતાનો ઓફિશિયલ ધર્મ છે. લેટ્સ સે ટેક એન એક્ઝામ્પલ ઓફ પાકિસ્તાન. તો પાકિસ્તાનનું ઇન્ટરનેશનલ ફોરમ ઉપર નામ શું હોય? તો કે ઇસ્લામિક સ્ટેટ ઓફ પાકિસ્તાન. સો ઇટ મીન્સ એમણે સત્તાવાર રીતે પોતાનો ધર્મ જાહેર કર્યો, ઇસ્લામને એઝ અ સત્તાવાર તરીકે પોતાનો ધર્મ જાહેર કર્યો. ભારત દેશનું ઇન્ટરનેશનલ ફોરમ ઉપર નામ શું છે? રિપબ્લિક ઓફ ઇન્ડિયા. ઇટ મીન્સ ભારત દેશનો કોઈ પોતાનો ઓફિશિયલ ધર્મ નથી. ઓકે, તો ભારત દેશનો કોઈ પોતાનો ઓફિશિયલ ધર્મ ના હોય તો એ વસ્તુ રિફ્લેક્ટ થઈ કે રાજ્ય અને ધર્મ વચ્ચેનો શું સંબંધ છે, રાઈટ. ઘણા દેશ એવા છે કે જ્યાં નકારાત્મક ધર્મનિરપેક્ષતા હોય. નકારાત્મક ધર્મનિરપેક્ષતાનો મતલબ શું થાય? તો કે એ લોકોની જે રિલિજિયસ પ્રેક્ટિસિસ છે એ રિલિજિયસ પ્રેક્ટિસિસને માન્યતા જ ના આપે. ઓન ધી અધર સાઇડ સકારાત્મક ધર્મનિરપેક્ષતા એવું દર્શાવે છે કે તમારા દેશમાં તમામ ધર્મોને છૂટ છે. ઓકે, તમામ ધર્મોની પ્રેક્ટિસિસ કરવાની છૂટ છે. વિથ રિસ્પેક્ટ ટુ એમાં અમુક લિમિટેશન્સ હોય. લિમિટેશન્સ કેવી હોય? તો કે જાહેર વ્યવસ્થા હોય, સ્વાસ્થ્ય હોય, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી. તો સકારાત્મક ધર્મનિરપેક્ષતા એવું દર્શાવે છે કે તમારા દેશમાં બધા જ ધર્મોને પોતાની પ્રેક્ટિસિસ કરવાની છૂટ છે. બધા જ લોકોને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે. બટ ભારત દેશનો પોતાનો ધર્મ કોઈ હશે નહીં. ભારત દેશ બધા ધર્મોને અપનાવશે, બધા ધર્મોને માન્યતા આપશે, ઓકે, પણ ભારત દેશનો પોતાનો કોઈ ધર્મ હશે નહીં. ઓન ધી અધર સાઇડ નકારાત્મક ધર્મનિરપેક્ષતા એવું દર્શાવે છે કે ના, રાજ્ય અને ધર્મ વચ્ચેનો સંબંધ તો કોઈ છે જ નહીં, પણ રાજ્યની અંદર લોકોને પોતાની જે ધાર્મિક પ્રેક્ટિસિસ છે એ પણ પરફોર્મ કરવાની છૂટ નથી. જેમ કે ચીન કે ફ્રાન્સ કેવા તમે અમુક કન્ટ્રીઝ લઈ લો, તેમાં શું છે તો કે કોઈ મુસ્લિમ લોકો હોય એમને પોતાની જે ધર્મ પ્રેક્ટિસિસ કરવી હોય, કે પછી કોઈ શીખ લોકો હોય એમને પોતાની પ્રેક્ટિસિસ ફોલો કરવી હોય તો એ કરવાની છૂટ નથી આપતા. ઓકે, સો આ એવું દર્શાવે છે કે નકારાત્મક ધર્મનિરપેક્ષતા છે. ઓન ધી અધર સાઇડ ભારત દેશમાં તમે જો ઈચ એન્ડ એવરી ફેસ્ટિવલ યુ કેન સેલિબ્રેટ, ઈચ એન્ડ એવરી પ્રેક્ટિસ ઓફ યોર રિલિજન યુ કેન પરફોર્મ. ક્લિયર થાય છે? તો આ વસ્તુ શું દેખાડે છે? સકારાત્મક ધર્મનિરપેક્ષતા છે. બીજી વસ્તુ કે ભારત દેશનો કોઈ પોતાનો ઓફિશિયલ ધર્મ નથી. બધા જ ધર્મોને ભારત દેશમાં રહેવાની, પ્રેક્ટિસિસ કરવાની, પરફોર્મ કરવાની બધી જ વસ્તુની છૂટ આપવામાં આવેલી છે. અને આના માટે તો આપણે એક આખો મૂળભૂત અધિકાર પણ આપ્યો છે. કયો અધિકાર? ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 25 થી લઈને 28 આપણે જ્યારે ભણીશું ત્યારે વસ્તુની ચર્ચા કરશું. ક્લિયર થાય છે?
તો આ વસ્તુ દર્શાવે છે ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષતાનો મતલબ સિમ્પલ મિનિંગ એવો નથી થતો કોઈ ધર્મને માન્યતા જ નહીં આપવાની. ક્લિયર થયું? ઓકે. એ સામાન્ય રીતે શું દર્શાવે છે? રાજ્ય અને ધર્મ વચ્ચેનો સંબંધ. આનું રીઝન એક એવું બી છે ધર્મનિરપેક્ષતાના સંદર્ભે, તો કે અમુક જ્યારે એન્શિયન્ટ ટાઈમ હતો એમાં જે બી ફ્રાન્સ કેવા કન્ટ્રીઝ હતા, એ ફ્રાન્સ કેવા કન્ટ્રીઝમાં જ્યારે સરકાર કામ કરતી, તો સરકાર કામ કરતી હોય એની ઉપર ઘણો ખરો ઇન્ફ્લુઅન્સીસ ચર્ચનો હતો. જે બી ચર્ચના પોપ હોય કે ફાધર હોય, ઓકે, એ સરકારની પોલિસીઝ કે નીતિ નિયમો બનાવવામાં પોતાનો રોલ પ્લે કરતા. એના કારણે શું થતું તો કે દેશના જે નિર્ણયો હોય એની ઉપર ધાર્મિક અસર પડે. ઓકે, તો એવા દેશોમાં એ સમયગાળા દરમિયાન સેક્યુલરિઝમ જળવાતું નહીં. તો આપણા દેશમાં આપણે ક્લિયરલી વસ્તુઓને એડોપ્ટ કરેલી છે કે રાજ્ય અને ધર્મ આ બંને વચ્ચે કોઈ જ સંબંધ હશે નહીં. ક્લિયર થયું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો ધર્મનિરપેક્ષતાના સંદર્ભે? એનીવન ઓનલાઈન સ્ટુડન્ટ્સ? સોશિયાલિસ્ટ પાછળ જ નથી કર્યો, ઇટ વોઝ જસ્ટ બાય મિસ્ટેક એ વસ્તુ આવી ગઈ હતી. ઓકે, સમવન ઇઝ આસ્કિંગ લાઈક ધીસ કે આ પાછળ શું કામ આવ્યું? ઇટ વોઝ એન એરર. ઓકે, ચલો. તો 3 શબ્દો આપણે ભણ્યા, રાઈટ? ધ્રુવભાઈ, કયા 3 શબ્દો ભણ્યા આપણે? સાર્વભૌમત્વ, સમાજવાદ અને ધર્મનિરપેક્ષ. ઓકે, ચલો, પરફેક્ટ. યસ, હા, તમે પાછળ. હા, તમે જે પાછળ જોવો છો, હા, મને સાર્વભૌમત્વ જે છે એ સમજાવો જોયા વગર. કોણ? ઓકે, બરાબર. ઓકે, જે આપણે સાર્વભૌમત્વ મીનિંગ સમજ્યા થયા. યસ, સેકન્ડ લાસ્ટ બેન્ચ તમે. સમાજવાદનો મીનિંગ મને સમજાવો ઇન ટર્મ્સ ઓફ ઇન્ડિયન વર્ઝન. ભારત દેશનું જે પણ વર્ઝન છે સમાજવાદના સંદર્ભે તે. ક્લિયર? ઓકે, રાઈટ. ત્રીજી વસ્તુ આપણે ધર્મનિરપેક્ષતા, દેટ વી હેવ ડિસ્કસ્ડ. આગળ વધીએ થોડું. ચલો, હવે આવે છે 2 શબ્દો છે, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. લોકશાહી, લોકતાંત્રિક તમે લોકશાહી પણ કહી શકો, ઇઝ નથિંગ રોંગ ઇન ધેટ. ઓકે, સો લોકશાહી તો વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. હા, સમજાવો લોકશાહી. લોકશાહી કોને કહેશું? સિમ્પલ. એક આપણે 9મા ધોરણમાં ડેફિનેશન સમજતા લોકશાહી. લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા ચાલતી સરકાર ને દેશ, એને આપણે સામાન્ય રીતે લોકશાહી કહીએ. પરફેક્ટ મિનિંગ છે. ઓકે, બહુ સમજવા માટે સરળતા આપે એવી વસ્તુ, રાઈટ? લોકો દ્વારા, લોકો માટે અને લોકોથી ચાલતી જે સરકાર હોય કે ચાલતો દેશ હોય એને લોકશાહી કહેવાય. અને ખરેખર એવું જ છે, રાઈટ? લોકશાહીનો મતલબ, અરે અચ્છા, અને લોકશાહી જે છે એ લોકશાહી સ્પેસિફિક જીવંત રીએ એવી કઈ ઇવેન્ટ છે જેનાથી તમે એવું કહી શકો લોકશાહી જીવતી છે? જે વસ્તુ અત્યારે ચાલે છે ને, તમે બધી જગ્યાએ જો હોર્ડિંગ્સ કે બધી વસ્તુ જોશો તો ત્યાં રિફ્લેક્ટ થશે કે લોકશાહીનો અવસર છે, રાઈટ? તો આપણી લોકશાહી છે, લોકશાહી સર્વાઈવ કરે છે એનું સિમ્પલ અને ક્લિયર ઇન્ડિકેશન શું છે તો કે જે ઇલેક્શન્સ થાય છે તે. લોકશાહીમાં ઇલેક્શન થાય, બાકી કઈ જગ્યાએ ઇલેક્શન થવા? ક્યાંય નહીં થતા. ક્લિયર એવરીવન? નોર્થ કોરિયામાં થોડી ઇલેક્શન થવાના, રાઈટ? ચલો, સો લોકતાંત્રિક શબ્દ તો બહુ જ ઇઝી વસ્તુ છે કે લોકો દ્વારા, લોકોથી, લોકો માટે જે પણ ચાલતી સરકાર હોય એને આપણે સામાન્ય રીતે લોકશાહી કહેવાય. જે પણ નિર્ણયો દેશમાં લેવામાં આવે એના સેન્ટર પોઈન્ટમાં કોણ હોય તો કે લોકો. જે પણ સરકારની ચૂંટણી કરવાની થાય એના સેન્ટર પોઈન્ટમાં બી કોણ હોય? લોકો. અને લોકો પોતે સરકારને ચૂંટીને જે દેશની સાર્વભૌમ સત્તા છે એ સરકારને આપે છે અને એ લોકો વતી નિર્ણયો લે, રાઈટ? આપણી જે ડેમોક્રેસી છે એ ડેમોક્રેસીને આપણે એક શબ્દોમાં વર્ણિત કરી શકીએ. એ શબ્દનું નામ છે રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી. એને બીજા શબ્દોમાં આપણે શું કહીએ? રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસીને ફર્સ્ટ બેન્ચ, બીજા શબ્દોમાં આપણે શું કહીએ રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસીને? તમે સોરી, પાછળ, બાજુમાં, પાછળ,
એની પાછળ અપ્રત્યક્ષ લોકશાહી. સિમ્પલ. આ વસ્તુ મેં સમજાવી હતી તો ખરી તમને. જ્યારે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લોકશાહી સમજાવી હતી ત્યારે મેં કીધું હતું કે અપ્રત્યક્ષ લોકશાહી એટલે ભારત દેશમાં કેવા પ્રકારની લોકશાહી છે કે રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી. અપ્રત્યક્ષ લોકશાહી જેને કહેવાય ને કે તમે તમારા લોકોને ચૂંટીને એમને કહો છો કે જાઓ સરકાર ચલાવો, દેશનું શાસન કરો. સિમ્પલ. ચલો. સો લોકતાંત્રિક ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ભારત દેશમાં રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી છે, જે લોકો જ સરકાર બનાવે, લોકો જ સરકારને ચૂંટે છે. એના પછીનું વસ્તુ આવે છે રિપબ્લિક. ભારત દેશનું નામ ઇન્ટરનેશનલ ફોરમ ઉપર છે રિપબ્લિક ઓફ ઇન્ડિયા. ઓકે, કોણ મને આ રિપબ્લિક મિનિંગ છે એ સમજાવશે? ચલો લેટ્સ ડુ અ ટ્રાય કરો એકવાર. ઓકે, અને જે બી એક્ઝામ્પલ્સના માધ્યમ મતલબ ક્લિયરલી તમે ડેફિનેશનના પર્સપેક્ટિવથી ના સમજાઈ શકો તો કોઈ પ્રોબ્લેમ નથી. એક એક્ઝામ્પલના માધ્યમથી સમજાવશો તો બી ચાલશે. સો યુ હેવ 30 સેકન્ડ્સ ઓફ ટાઈમ ટુ થિંક અબાઉટ ઇટ. ક્યાંક તો વસ્તુ સમજેલી હશે, ક્યાંક તો જાણેલી હશે. દર વર્ષે આ દિવસ મનાવીએ છીએ આપણે. કયો દિવસ મનાવીએ છીએ? રિપબ્લિક ડે. ઓકે, કઈ તારીખે મનાવીએ છીએ? 26 જાન્યુઆરી. રાઈટ. તો કારણ તો ખબર હશે કાંઈક તો. એવું ના કહેતા કે એ દિવસે આપણે આપણા બંધારણને અમલમાં મૂક્યું. ઇટ ઇઝ ટ્રુ, ઇટ ઇઝ એન ઇવેન્ટ. બટ રિપબ્લિકનો મિનિંગ શું થાય? ચલો કોણ કહેશે? હુ વિલ ટેલ? આમાંથી કેટલા લોકો છે જે છેલ્લા 1 વર્ષથી તૈયારી કરે છે? કોઈ નહીં કે. ઓકે, કોઈ વાંધો નહીં. હા, લાસ્ટ બેન્ચ. હા, ઓકે, ઠીક છે. તમે? હમ, હમ, ઓકે, તમે? ઓકે, ઠીક છે. ચલો, એક મૂવી આવેલું હતું સુપર 30. જોયું છે? કેટલા લોકો જોયું હતું સુપર 30? ઓકે, એ સુપર 30માં એક ડાયલોગ હતો. કયો ડાયલોગ હતો? ને જો કેવું સમજાઈ ગયું જલ્દી. ઓકે, સુપર 30માં ડાયલોગ હતો કે રાજા કા બેટા રાજા નહીં બનેગા. ઓકે, સેમ આ તમને કોઈક વાર ક્યાંક એવું એક્ઝામમાં કહે ને કે રિપબ્લિક ગણતંત્રને સમજાવો, ત્યાં તમે જો આવી વસ્તુથી લખવાની શરૂઆત કરો, ઓકે, સો રિયલી એની ઇમ્પેક્ટ બહુ જ અલગ લેવલ ઉપર પડે. એક મોનોટોનસ વ્યક્તિ આખો દી પેપર વાંચતો હોય, સેમ વસ્તુ લખેલી આવતી હોય, અચાનકથી કંઈક આવી વસ્તુ લખાઈ ના હોય કે રાજા કા બેટા રાજા નહીં બનેગા, તો કેવો મિનિંગ આખો એનો પરસેપ્શન ચેન્જ થઈ ગયા પેપર જો. ઓકે, એક સર હતા, એમને મને કીધેલું હતું. એમને કબીરની એક પંક્તિ લખી હતી. આઈ થિંક કબીરની છે કે નહીં, મતલબ અમારી સાથે કન્વર્ઝેશન થતું હતું ત્યારે વાતચીત કરી તો કંઈક કાસ્ટિઝમ ઉપર કે એની ઉપર ક્વેશ્ચન પૂછાયેલો હશે. તો એમણે શરૂઆત કર્યું કંઈક કબીરની પંક્તિથી કે ये जो जाति है वो कभी जाती नहीं, समझे? ये जो जाति है वो कभी जाती नहीं. સમજાય છે? ઓકે, તો જ્યારે તમે આવી વસ્તુથી કંઈક શરૂઆત કરો છો, રાઈટ, ત્યારે તમારો જે પેપર ચેકર હોય, પેપર ચેકરનો જે પરસેપ્શન છે, પરસેપ્શન આખો ચેન્જ થાય. જેમ કે આપણું એક એથિક્સનું મોડ્યુલ છે, એથિક્સની મોડ્યુલમાં એક ટોપિક છે પરસ્યુએશન. ઓકે, પરસ્યુએશન તમે આગળ જ્યારે આવશો ત્યારે ભણશો. તો આપણે મતલબ મારા મનમાં એવું હતું, પરસ્યુએશનનો મતલબ એવો થાય કે તમે તમારું કોઈ વ્યક્તિનું જે એટીટ્યુડ હોય ને એ એટીટ્યુડને ચેન્જ કરો. એમનું જે વલણ હોય કોઈક વસ્તુ પ્રત્યેનું, એ વસ્તુને તમે ચેન્જ કરો. ઓકે, તો આપણે બધા બહુ બધી વસ્તુમાં મૂવી થિયેટરમાં મૂવી જોવા જતા હોય છે. ત્યારે જ્યારે ઇન્ટરનલ મતલબ ઇન્ટરવલ પડ્યું હોય ને, ત્યારે બ્રેક હોય ત્યારે વચ્ચે અમુક એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય. એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય ઇન ટર્મ્સ ઓફ સ્મોકિંગ છે એને અવોઇડ કરવા માટે, કે સ્મોકિંગ દૂર કરવા માટે. તો ત્યારે એક લાઈન આવે છે, इस शहर को हुआ है क्या कहीं राख है कहीं धुआं धुआं. તો વિચાર કરો, તમે જે એક લાઈન જે છે એ લાઈનને તમે ખાલી વાંચો કે સમજો કે મતલબ ઇન્ટરપ્રિટ કરવાનો ટ્રાય કરો તો તમને આખો મિનિંગ સમજાય જાય. તો મેં જે મોડ્યુલમાં લખ્યું પરસ્યુએશન, એમાં શરૂઆતમાં લાઈન જ આ લખી છે. ઓકે, કે इस शहर को हुआ है क्या कहीं राख है कहीं धुआं धुआं.
પછી આખી વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરે. ક્લિયર થાય છે? તો વાત એ છે કે જે સુપર 30 મૂવીનો ડાયલોગ છે, સુપર 30 મૂવીમાં એવું કહે છે કે અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા. તો જે રિપબ્લિક વસ્તુનો મીનિંગ છે એ એવો જ છે કે સોરી, આપણે ભારત દેશના સંદર્ભે આ વસ્તુ વાત કરીએ. બે વસ્તુના સંદર્ભે સમજીશું, એક ભારત અને યુકે અંતર્ગત જે સિસ્ટમ છે તે. જો અમુક કન્ટ્રી જે છે એ રિપબ્લિક અને ડેમોક્રેટિક બંને હોય, અમુક કન્ટ્રી જે છે એ ડેમોક્રેટિક તો હોય પણ રિપબ્લિક ના હોય. યુકે ઇઝ વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ ઇટ. કઈ રીતે હું તમને હમણાં સમજાવીશ. જો ભારત દેશના ગણતંત્રની તમે વાત કરો, રિપબ્લિકની વાત કરો, તો સિમ્પલ મિનિંગમાં તમે એટલું સમજો કે દેશનું જે પણ સર્વોચ્ચ પદ છે એ સર્વોચ્ચ પદ વંશ પરંપરાગત નથી. ઓકે, દેશનું સર્વોચ્ચ પદ છે એ પણ વંશ પરંપરાગત નથી. દેશનું સર્વોચ્ચ પદ કયું છે? રાષ્ટ્રપતિ. તો કે રાષ્ટ્રપતિની દર 5 વર્ષે શું થાય? ચૂંટણી થાય. એવું નથી કે રાષ્ટ્રપતિ હોય એનો જ સન છે ફરી પાછો ભારત દેશનો રાષ્ટ્રપતિ બને. રાઈટ, એના સનને પણ રાષ્ટ્રપતિ બનવું હોય તો બની શકે, પણ એક સર્ટેન પ્રોસેસ ફોલો કરવી પડે, ક્રાઇટેરિયા ફોલો કરવા પડે, તો એ રાષ્ટ્રપતિ બની શકે. ક્લિયર થાય છે? સો દેશનું જે સર્વોચ્ચ પદ છે કે દેશના જે પણ કોઈ જાહેર પદો છે એ કોઈ પણ પદ જે છે એ વંશ પરંપરાગત છે નહીં. રાઈટ, આનો મિનિંગ થાય આપણે રિપબ્લિકના માધ્યમથી. મતલબ આપણે કહીએ છીએ કે રિપબ્લિક ઇન્ડિયા ઇઝ અ ઇન્ટરનેશનલ ફોરમ ઉપર શું નામ છે? રિપબ્લિક ઓફ ઇન્ડિયા. ઓકે, તો આ વસ્તુ જ એ દર્શાવે છે કે ભારત દેશની ફિલોસોફી છે. ઓબ્વિયસલી રિપબ્લિક ડે આપણે એટલા માટે મનાવીએ છીએ કારણ કે એ દિવસે આપણે શું કર્યું હતું? તો કે બંધારણનો અમલ કર્યો હતો. ઓકે, બંધારણને ઇમ્પ્લિમેન્ટ કરવાનું શરૂ કર્યું. તો ઇમ્પ્લિમેન્ટ કરવાનું શરૂ કર્યું ત્યારથી આપણા દેશની જે ડેમોક્રેસી છે એ ડેમોક્રેસી અને આપણા દેશનો જે નેચર છે એ નેચર કેવો છે? રિપબ્લિક ટાઈપનો નેચર છે. રાઈટ, કે કોઈ પણ પદ છે, કોઈ પણ વસ્તુઓ છે દેશમાં વંશ પરંપરાગત નથી. રાઈટ, એવરીથિંગ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ ડેમોક્રેસી, એવરીથિંગ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ રિપબ્લિક. ક્લિયર થયું? ઓકે, હવે ઓન ધી અધર સાઈડ તમે યુકે ની સિસ્ટમ જુઓ. યુકેમાં કેવું છે કે યુકેમાં જે કિંગ ફેમિલી છે એ કિંગ ફેમિલી વંશ પરંપરાગત રીતે શું ધરાવે છે? તો કે દેશનું સર્વોચ્ચ પદ ધરાવે છે. દેશનું સર્વોચ્ચ પદ ધરાવે છે અને ત્યાં કોઈ પણ પ્રકારનું ઇલેક્શન થતું નથી. જે વંશ પરંપરાગત રીતે એમના નેક્સ્ટ જે ઉત્તરાધિકારી હોય એ જ દેશના શું બને? તો કે સર્વોચ્ચ પદ ધરાવે, એ જ દેશના રાજા બને, એ જ દેશની રાણી બને. ઓકે, હવે જે પણ રાજા કે રાણી, જો યુકે બી શું છે તો કે યુકે ડેમોક્રેટિક છે, લોકતંત્ર છે યુકેમાં, પણ ત્યાં ગણતંત્ર નથી. ક્લિયર થાય છે એવરીવન? કોણ એગ્રી કરે છે? હાઉ મેની ઓફ યુ આર એગ્રી? તો બાકીના લોકો એગ્રી નહીં કરતા? હાઉ મેની ઓફ યુ આર એગ્રી? જસ્ટ રેઝ યોર હેન્ડ. યુકેમાં મેં તમને કીધું એમ કે યુકેમાં લોકતંત્ર છે, ત્યાં ઇલેક્શન્સ થાય છે, સરકાર બને છે, બધી જ વસ્તુ છે, પણ જે દેશનું સર્વોચ્ચ પદ છે એ જે કિંગ ફેમિલી છે ત્યાંની એ જ ધરાવે છે. આ વાત સાથે કેટલા લોકો એગ્રી છે? જસ્ટ રેઝ યોર હેન્ડ. તો બાકીના લોકો શું કામ એગ્રી નહીં? અરે હું સાચું બોલ્યો છું જે છે એ. કોઈ દી તો વિશ્વાસ કરો. આપણા ચૂંટણી સરકાર માટે થાય. આપણા દેશમાં બી મેં તમને કીધું રાષ્ટ્રના વડા અલગ છે, સરકારના વડા અલગ છે. આપણા દેશના રાષ્ટ્રના વડા, સરકારના વડા બંને માટે ચૂંટણી થાય છે. ઓકે, યુકેમાં જે સર્વોચ્ચ પદ છે કે રાષ્ટ્રના વડા, હેડ ઓફ ધ સ્ટેટ, એ હેડ ઓફ ધ સ્ટેટ ઓનલી કિંગ ફેમિલીમાંથી જ હશે. પીએમ હેડ ઓફ ધ સ્ટેટ નથી, પીએમ હેડ ઓફ ગવર્મેન્ટ છે. આપણા દેશમાં બી છે ને, આપણા દેશમાં હેડ ઓફ સ્ટેટ, હુ ઇઝ હેડ ઓફ ધ સ્ટેટ? પ્રેસિડેન્ટ. હુ ઇઝ ધ હેડ ઓફ ધ ગવર્મેન્ટ? પ્રાઇમ મિનિસ્ટર. પણ ત્યાં સિસ્ટમ અલગ છે. ત્યાં હેડ ઓફ ધ સ્ટેટ જે છે એ આ કિંગ ફેમિલીમાંથી જશે અને વંશ પરંપરાગત રીતે હશે. જો
સ્પેસિફિકલી જે આ પદ જે છે એ સેરિમોનિયલ પદ છે. સેરિમોનિયલ મતલબ કે સિમ્બોલિક અમુક પાવર્સ એમને આપેલા. જેમ કે આપણા રાષ્ટ્રપતિ જે છે, આપણા રાષ્ટ્રપતિના સંદર્ભે આપણે જ્યારે સંસદીય પદ્ધતિ સમજતા હતા ત્યારે મેં તમને કીધું હતું નામ માત્રના વડા છે. નામ માત્રના વડા શું કામ છે? કારણ કે ઓલમોસ્ટ જે સરકાર નિર્ણય લે એમની ઉપર એમને સાઇન કરવાના હોય, એમની પાસે એ જ પ્રકારની ઓથોરિટી હોય. સો સેમ વે અહીંયા બી એવું જ છે. પણ એટલીસ્ટ જે સેરેમોનિયલ પદ આપણામાં છે એ બી ચૂંટણીના માધ્યમથી આવે છે. ઓકે, અહીંયા એ વસ્તુ નથી. અહીંયા શું છે? વંશ પરંપરા. તો એ જે ક્વીન હોય કે કિંગ હોય કે જે હેડ ઓફ ધ સ્ટેટ હોય એનું કામ શું હોય? તો કે ભાઈ કોઈ બીજા દેશમાંથી ડેલિગેટ્સ આવ્યા હોય એમની સાથે ડિનર કરવું. ઓકે, અમુક ટ્રીટી ઉપર સાઇન કરવી લાસ્ટમાં. બસ આવા ખાલી સેરેમોનિયલ કામ હોય, બીજું કશું નહીં. નિર્ણયો તો જાતે કોણ લેશે? ત્યાંની સરકાર જ લેશે. ઓકે, એટલે યુકેના સંદર્ભે કેવું છે તો કે હંમેશા દેશ લોકતાંત્રિક હોય એ ગણતાંત્રિક હોય એવું જરૂરી નથી. ભારત દેશમાં બંને વસ્તુ છે. ભારત ડેમોક્રેટિક કન્ટ્રી પણ છે અને રિપબ્લિક કન્ટ્રી પણ છે. ઓન ધી અધર સાઈડ યુકે જે છે એ ડેમોક્રેટિક છે પણ રિપબ્લિક નથી. ક્લિયર થયું એવરીવન? ઓનલાઈન સ્ટુડન્ટ ક્લિયર થયું? કોઈને બી ડાઉટ છે? પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. નહીં, લોકશાહી કઈ રીતે ફોલો થાય? લોકશાહી ફોલો એટલા માટે થાય યુકેમાં કારણ કે ત્યાં દર વર્ષ મતલબ જે બી 5 વર્ષનો સમયગાળો હોય કે જે બી એમની ટર્મ્સ કે હોય કન્ડિશન્સ, એમાં ઇલેક્શન્સ તો થાય જ છે. લોકશાહી ફોલો ત્યારે થઈ શકે જ્યારે તમે ઇલેક્શન કરો છો. તમે ખાલી જે આ એક પદ છે એ એક પદ કિંગ ફેમિલીના સંદર્ભે રાખ્યું છે. બાકી બધા જ પદ ઉપર ધેર ઇઝ એન પ્રોવિઝન ઓફ ઇલેક્શન્સ. ચલો, કોઈ ડાઉટ? એનીવન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ? અહીંયા તમારા 5 વિશેષણો પૂરા થયા. ઓકે, 5 વિશેષણો પૂરા થયા જે આમુખમાં દર્શાવવામાં આવેલા હોય. સેકન્ડ લાસ્ટ બેન્ચ. હા, કયા 5 વિશેષણો છે? જલ્દીથી બોલી જાઓ જે આપણા આમુખમાં દર્શાવવામાં આવેલા છે વિથ ક્રોનોલોજી. તો 5 મૂક્યા. એ ક્યાં હતું? કઈ સિક્વન્સમાં હતું? ફરીથી બોલો. 5 વિથ સિક્વન્સ. પરફેક્ટ, રાઈટ. સાર્વભૌમ, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, લોકતાંત્રિક અને ગણતંત્ર. 5 શબ્દોનો મિનિંગ સમજાવી દો કોઈ બી વ્યક્તિને. કોઈ બી ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? ગણતંત્ર શબ્દ છે, સમજાવો. તમે સમજાવો ગણતંત્ર. હા, મેં ક્યાં પૂછ્યું યુકે? મેં તો પૂછ્યું રિપબ્લિક મિનિંગ સમજાવો. રાઈટ, તમે ઉપરથી જોઈ જોઈને બધું બોલી ગયા. જો સિમ્પલ એવી વસ્તુ યાદ રાખો રિપબ્લિકના સંદર્ભે કે કોઈ બી દેશનું સર્વોચ્ચ પદ હોય એ વંશ પરંપરાગત નથી. રાઈટ, એવું બી કહી શકો કે મેરિટના આધારે ઇન ટર્મ્સ ઓફ કે આપણા દેશમાં જે મેરિટ છે ઇલેક્શન છે, તો એ ઇલેક્શનના આધારે જે વંશ મતલબ સર્વોચ્ચ પદ હશે સર્વોચ્ચ પદનો નિર્ણય લેવામાં આવશે. સિમ્પલ, આટલી ક્લિયર ડેફિનેશન રાખો. એક્ઝામ્પલ તરીકે તમે રાષ્ટ્રપતિ લઈ શકો. મેં તમને એક્ઝામ્પલના માધ્યમથી સમજાવ્યું હતું, તમે એને કોન્સેપ્ટ સમજી લીધો. ક્લિયર થયું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ? ચલો, બઢિયા. સો અહીંયા સુધી આપણે આજનો આપણો સેશન રાખીશું. હજી જે બાકીના શબ્દો છે એ બાકીના શબ્દો આપણે ભણવાના બાકી છે. બાકીના શબ્દોમાં ખાસ વસ્તુ બાકી છે શું? તો કે ન્યાય, ઓકે, પછી સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા. આ 4 શબ્દો જે છે એ હજી આપણા ભણવાના બાકી છે. ક્લિયર? ઓકે, ચલો, બેસ્ટ. હવે કાલનો જે સેશન છે, કાલના સેશન સંદર્ભે હું તમને એક ખાલી વાત કહી દઉં. કાલનો સેશન આપણે ખાસ અરેન્જ કર્યો છે કરંટ અફેર્સનો. ઓકે, સો વી આર સ્ટાર્ટિંગ કરંટ અફેર્સ ફ્રોમ ધ 1st મે. 1 મે થી આપણે કરંટ અફેર્સની શરૂઆત કરીશું. સો વીલ ટ્રાય કે એવરી વીક વી આર અરેન્જિંગ ધીસ સેશન. અને એ સેશનના માધ્યમથી શું થાય તો કે ફાયદો એ થાય કે હવે જે એક્ઝામ જાન્યુઆરી મહિનામાં તમારી આવશે એ જાન્યુઆરી મહિનાની એક્ઝામના સંદર્ભે કરંટ અફેર્સ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. અને ઇન્ટેન્સિવલી 6 થી 7 મહિનાનું કરંટ અફેર્સ બહુ મેટર કરે. કોઈ બી એક્ઝામમાં જે શેલ્ફ લાઈફ હોય કરંટ અફેરની એ 6 થી 7 મહિનાની હોય, એમાંથી જ મેજોરિટી કોન્ટેન્ટ આવતું હોય. ક્લિયર થાય છે?
તો એ વસ્તુઓ આપણે ડે બાય ડે હવે શરૂઆત કરવાની છે. પાછળથી એકી સાથે બેકલોગ ક્રિએટ ના થાય એટલા માટે અત્યારથી સેશન શરૂ કરીએ છીએ. અધરવાઇઝ શું થશે, 3 મહિના પછી તમે મે મહિનાનું કરંટ અફેર વાંચતા હશો તો એ બેકલોગ જ અગેન ક્રિએટ થશે, રાઈટ. એ બેકલોગમાં તમારી એફિશિયન્સી કરંટ અફેર્સના સંદર્ભે આવશે નહીં, કારણ કે ઘણી બધી કરંટ ઇવેન્ટ્સ છે જે તમારે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ યાદ રાખવી પડશે. ક્લિયર એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? હા, એટલે એની પાછળનું રીઝન છે, હું જ્યારે હમણાં તમને આગળ એક્સપ્લેન કરીશ ને ત્યારે સમજાવીશ. તો કે 3 શબ્દો એડ કર્યા હતા: સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા. ઓકે, સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી. રીઝન એ શબ્દો એડ કરવા પાછળનું ત્યારનું પોલિટિકલ હતું. ઓકે, પોલિટિકલ રીઝન એવું હતું કે બહુ બધા કમ્યુનલ રાઇટ્સ બી થઈ રહ્યા હતા એ સમયગાળા દરમિયાન, મતલબ ઇન્દિરા ગાંધીની સરકાર આ હતા, બધી જ વસ્તુના પ્રોબ્લેમ્સ કે ઇશ્યુઝ હતા. સો એ સમયગાળા દરમિયાન કોમ્યુનલ રાઇટ્સ બી થઈ રહ્યા હતા. તો સરકારે પોતાની ઇમેજ સુધારવા માટે દે હેવ એડેડ ધી વર્ડ સેક્યુલરિઝમ. ઓન ધી અધર સાઇડ કેપિટાલિસ્ટ વસ્તુઓ પ્રમોટ થવી, વધારે મોટી મોટી હેવી ઇન્ડસ્ટ્રીઝને પ્રાધાન્ય આપવું. સો એનાથી સરકારનો પણ એવો જે પોતાનો મિનિંગ હોય, મતલબ સરકાર હંમેશા પોતાની છબી છે એ કેવી દર્શાવવા માંગે? સારી તો દર્શાવવા માંગે, પણ કેવી દર્શાવવા માંગે? તો કે અમે ગરીબોની સરકાર છીએ. ઓકે, જનતાની સરકાર છીએ, ગરીબોની સરકાર છીએ, આમ આદમીની સરકાર છીએ. આવા બધા જે પણ પરસેપ્શન્સ હોય એ પરસેપ્શન્સ બિલ્ડ કરવા માટે માંગે. તો એ પરસેપ્શનને એસ્ટાબ્લિશ કરવા માટે અગેન દે હેવ એડેડ ધી વર્ડ સમાજવાદ. ઓકે, થર્ડ વર્ડ ઇન્ટિગ્રિટી, મતલબ કે અખંડિતતા. તો અખંડિતતા બી એટલે જ એડ કર્યો કારણ કે ત્યારે જે અમુક મતલબ શીખ ઇશ્યુઝ ના બધા વસ્તુ થઈ રહ્યા હતા, જેના કારણે એવો પ્રોબ્લેમ થતો હતો કે ઇન્ટિગ્રિટી ઉપર સવાલ આવતો હતો દેશની. ઓકે, તો એના માટે ત્રીજો શબ્દ એડ કર્યો. તો ત્યારની જે પોલિટિકલ ઇવેન્ટ્સ છે એ પોલિટિકલ ઇવેન્ટ્સને કારણે આ 3 શબ્દો બંધારણમાં એડ થયા. ધર્મનિરપેક્ષતા એડ ના કર્યો હોત તો બી ભારત દેશનો નેચર ધર્મનિરપેક્ષ જ હતો. ઓકે, સમાજવાદ શબ્દ એડ ના કર્યો હોત તો બી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીમાં કીધું જ તું કે આવા આવા સિદ્ધાંતો તમારે ફોલો કરવાના. ઓકે, ઇન્ટિગ્રિટી શબ્દ ના એડ કર્યો હોય તો અનુચ્છેદ 1માં એવું લખેલું જ હતું કે ભારત એ રાજ્યોનો બનેલો સંઘ છે, તો કોઈ પ્રોબ્લેમ ના થાય. બટ સરકારનો એક એવી પોલિટિકલ ઇવેન્ટ્સ અને ત્યારની ઘટનાઓ કે જેના આધારે આ 3 શબ્દો એડ કરવામાં આવે. ક્લિયર થાય? ચલો, બીજા કોઈ ડાઉટ? એનીવન? ઓકે, સો વી આર કીપિંગ લેક્ચરનું શેડ્યુલ ઇઝ 8:30 ઓનલી. ઓકે, સો કાલનો જે સેશન છે એ બી 8:30 જ છે. નો ચેન્જીસ ઇન ધી ટાઈમિંગ. ક્લિયર? ચલો, થેન્ક યુ ઓલ ઓફ યુ, હેવ અ ગુડ ટાઈમ. પીડીએફ આખી અપાઈ ગઈ છે, ગઈકાલે જ આપી હતી.